સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. દક્ષિણ ભારતના તીર્થોમાં નીલકંઠ વર્ણી વિચરી રહ્યા છે. એ કથા ગઈકાલે આપણે છેલ્લે જોઈ રહેલા. વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા નીલકંઠ વર્ણીને સેવકરામ નામનો જે સાધુ મળ્યો અને 2 મહિના સુધી નીલકંઠ વર્ણી એની સેવા કરી. એ આખ્યાન ગઈકાલે આપણે સભાના સમાપનમાં જોયેલું. શ્રીજી મહારાજ સ્વયં ભગવાન હતા અને છતાં પણ સેવકરામ જેવા સાધુ કે જેનામાં સાધુનો કોઈ ગુણ નહોતો, છતાં પણ ભગવાન એની સેવા કરી. ભગવાન અને સંતની, મોટા પુરુષની આ પ્રકૃતિ હોય છે કે સેવા બીજાની હંમેશા કરતા રહેવી. શ્રીજી મહારાજે પણ પોતાના જીવન દ્વારા આપણને આ સેવા ધર્મની શીખ આપી છે. અને ત્યાર પછી એમની આ ગુણાતીત પરંપરા, એમાં પણ આ સેવાનો જે વારસો એ આપણને અદલ ઉતરેલો દેખાય. શ્રીજી મહારાજ પોતે જ્યારે વન વિચરણ પૂરું કરીને લોજમાં આવ્યા તો ત્યાં પણ મહારાજે પોતે સેવા કરી. માદા સંતોના કપડાં ધોઈ નાખે, એમને પગ દાબી આપે, રસોઈ બનાવી આપે, છાણવાસીનું ભેગું કરી આવે. તો આ બધી આ સેવાની મહારાજના જીવનની અંદર ભાવના એ આપણને પહેલેથી જ એ જોવા મળે છે. અને ગુણાતીત સત્પુરુષોએ પણ એમના જીવનમાં સેવાની રીત આપણને શીખવાડી. ગુણાતીતાનંદ સ્વામી 80 વર્ષની ઉંમરે પણ મંદિરનો ચોક વાળવામાં ગૌરવ માનતા. આમ કહેવાય નાની સેવા, ઝાડુ લઈને વાળવું એ તો સેવા બહુ લોકોને નાની લાગે, પરંતુ શ્રીજી મહારાજનો એ વારસો એમણે જાળવ્યો અને મહંત તરીકે હતા તો પણ આવી નાની સેવાની અંદર એ મોટપ માનતા. ભગતજી મહારાજ એમણે તો આખું સેવાની અંદર પોતાનું જીવન ઘસી નાખ્યું. એ પછી ધૂળના ગાડા ખાલી કરવાના હોય કે ચૂનાની એ હવેલી તૈયાર કરવાની હોય, પણ સેવાની અંદર મંડી પડતા. શાસ્ત્રીજી મહારાજે પણ કેટલાય દિવસો સુધી, કેટલાય પ્રસંગે હરિભક્તોના કપડાં પણ ધોઈ નાખેલા છે. તો આવી પ્રકારની સેવાની ભાવના એમના જીવનમાં પણ હતી. યોગીજી મહારાજનું તો આખું જીવન એ સેવામય. સેવા વગર યોગીજી મહારાજ બિલકુલ રહી શકે નહીં. વૃદ્ધાવસ્થાના એમના ઉદ્ગારો યોગી ગીતાની અંદર આપણે વાંચીએ છીએ કે મને સેવા કરવાનું બહુ મન થાય છે પણ કોઈ કરવા દેતું નથી. તો આ પ્રકારની એમની ભાવના. એકવાર યોગીજી મહારાજ ગોંડલની અંદર બિરાજતા હતા. શાસ્ત્રીજી મહારાજે એમને અક્ષર મંદિરના મહંત તરીકે નિમેલા. અને એ સમયની અંદર અડવાળના એક અગરસંગ બાપુ કરીને હરિભક્ત હતા. એ એમનો પૌત્ર બળવંત સંઘ એની સાથે ગોંડલ યોગીજી મહારાજનો સત્સંગ કરવા ગયેલા. મંદિરની અંદર એ વખતે ઉતારા તો કોઈ હતા નહીં. જે અત્યારે સભા મંડપ છે ત્યાં આગળ સંતો પણ સૂઈ જાય અને રાત્રે હરિભક્તો જે આવ્યા હોય એ પણ ત્યાં જ સૂવે. બધાને એક જ પથારીઓ ત્યાં આગળ થાય. યોગીજી મહારાજ મંદિરની અંદર આંટો દઈ રાત્રે 12, 12:30 વાગે જ્યારે સૂવા માટે આવ્યા પોતાના આસને, ત્યારે એમણે જોયું તો પેલો નાનો જે 8-10 વર્ષનો બળવંત સંઘ નામનો છોકરો હતો એ જરા આગો પાછો થતો હતો. યોગીજી મહારાજને થયું કે આ કંઈક છોકરો મૂંઝાય છે. સ્વામી પાસે ગયા અને પૂછ્યું કે બોલો ગુરુ, તમારે શું કામ છે? કેમ આમ તમે મૂંઝાવ છો? ત્યારે છોકરાએ કહ્યું કે મારે અત્યારે શૌચ વિધિ કરવા જવું છે, એટલે હું મારા દાદાને જગાડું. ત્યારે યોગી બાપા કે અમારા દાદાને જગાડવાની શું જરૂર છે? અમે તમને બધી વિધિ કરાવી રાખીએ. સ્વામીએ કહ્યું થોડીક વાર અહીંયા બેસો, હું હમણાં 2 મિનિટમાં આવું. સ્વામી એને બેસાડી અને વળી પાછા સભા મંડપમાંથી નીચે ઉતર્યા. ધોધમાર વરસાદ વરસતો હતો
પરંતુ યોગીજી મહારાજને તો ગોંડલની રજે રજની ખબર, આવું એમને આ સ્થાન પ્રત્યેનું મમત્વ. એટલે અંધારાની અંદર વરસાદમાં પણ એક ઝાડ હતું, એ ઝાડની નીચે યોગીજી મહારાજ ગયા અને ત્યાં બાળકને સંડાસ જવા માટે 2 ઈંટો મૂકી દીધી. પછી સ્વામી એક કોથળો લઈને મંદિરમાં સભા મંડપમાં આવ્યા અને બાળકને કોથળો ઓઢાડી દીધો કે વરસતા વરસાદમાં એ છોકરો પલળે નહીં. પોતે પલળતા પલળતા એ છોકરાને પેલા ઝાડ નીચે દોરી ગયા. ઝાડ હતું એટલે ત્યાં આગળ વરસાદ સામાન્ય પડતો હતો, કે માણસ ભીંજાય નહીં એની નીચે. સ્વામીએ કહ્યું કે તમે અહીંયા તમારી બધી વિધિ પતાવી નાખો. અને યોગીજી મહારાજ એક પાણી ભરેલો લોટો પણ એની પાસે મૂકી ગયા અને ત્યાર પછી યોગીજી મહારાજ ત્યાંથી પેલા બાળકે બધી શૌચ વિધિ પૂરી કરી એટલે એને લઈને પાછા સભા મંડપની અંદર આવ્યા. બાળકને હવે હાશ થઈ ગઈ હતી એટલે એને એની પથારીમાં સુવાડી દીધો. પછી યોગીજી મહારાજ પાછા બાળકે જ્યાં આગળ આ ક્રિયા કરેલી ત્યાં આગળ ગયા અને વિષ્ટા ભરેલું જે તગારું હતું એ યોગીજી મહારાજે પોતે જાતે ઉપાડ્યું અને ઉકરડાની અંદર જઈને સ્વામી પોતે નાખી આવ્યા. તગારું પણ બધું ઉટકીને સાફ કરીને જ્યાંથી લાવ્યા ત્યાં મૂકી દીધું, ઈંટો પણ જ્યાંથી લાવ્યા ત્યાં મૂકી દીધી. પછી યોગીજી મહારાજે સ્નાન વિધિ કરી અને સ્નાન કરી અને પછી લગભગ 2 વાગે યોગીજી મહારાજ પોતે રાત્રે સુવા માટે ગયા અને વળી પાછું 3 વાગે તેમને જાગી જવાનું હતું. તો આવી પ્રકારની સેવા યોગીજી મહારાજે અક્ષર મંદિરના મહંત હતા છતાં પણ કરેલી. એક આવા 8 વર્ષના બાળકની આ વિષ્ટા ઉપાડવી કેટલું બધું આપણને હલકું લાગે, પણ યોગીજી મહારાજના મનમાં સેવાનો આ મહિમા હતો. યોગી બાપા ઘણી વાર કહેતા કે અમારે કોઈ દાડો નેલ કટરથી નખ કાપવા પડ્યા નથી, કારણ કે હરિભક્તોની તાસળીઓ ઉટકી ઉટકીને એ નખ બધા ઘસાઈ જતા. તો આ એમના જીવનની અંદર એ સેવા ભાવના હતી. આજે સ્વામીના જીવનમાં પણ આપણે જોઈએ છીએ રાત દિવસ એ હરિભક્તોની સેવાની અંદર પોતાનું જીવન વિતાવે છે. આજે દુનિયાની અંદર પ્રમુખ સ્વામી નામનો ડંકો વાગે છે, પણ એમના પ્રમુખ તરીકેના જીવનની શરૂઆત આપણે જાણીએ છીએ કે કેવી રીતે થયેલી. હરિભક્તોના એઠા વાસણ ઉટકીને જ્યારે શાસ્ત્રીજી મહારાજ એમને ચાદર ઓઢાડી અને આ સંસ્થાના પ્રમુખ નિમ્યા ત્યારે 100-150 હરિભક્તોની સભા ભરાયેલી. હરિભક્તો સભા પૂરી થઈને જમીને વિદાય થયા અને વાસણનો જે ખડકલો થયો તેને ઉટકે કોણ? તો એ વખતે સ્વામી બાપે બધા હરિભક્તોના વાસણ જે એઠા પડેલા ઉટકી નાખ્યા. તો પ્રમુખ થયા પછી પહેલી સેવા હરિભક્તોના એઠા વાસણ ઉટકવાની એમણે કરી છે. દુનિયાની અંદર કોઈ આવો પ્રમુખ મળે ખરો? પ્રમુખ થયા એટલે તરત ખુરશી ગાદી ગોતે કે હવે કઈ જગ્યાએ મારે બેસવાનું. કે સ્વામીએ પ્રમુખ થયા પછી સેવા શોધી, ગાદી નહીં. તો આ એમના જીવનની અંદર આપણને દેખાય છે. તો આવી નાનામાં નાની સેવા એ આ સંતો પોતે કરતા આવ્યા છે અને એટલે પોતે મોટામાં મોટા થયા છે. આજે આપણે સત્સંગની અંદર જોઈએ છીએ તો નાના મોટા તમામને આ સત્સંગની સેવા કરવાનો જે ઉમંગ આપણને રહે છે એનું કારણ એ આ મોટા પુરુષનું જીવન છે. આજે એક હાકલ વાગે અને તમે બધા સત્સંગની અંદર જે કંઈ સેવા મળે એ બધા કરવા માટે દોડતા દોડતા આવો છો. તેનું કારણ શું છે? કારણ કે આપણા ઈષ્ટદેવને આપણા ગુરુએ આવો દાખલો આપણી સામે બેસાડ્યો છે અને આખું જીવન આ સેવાની અંદર એમણે ઘસ્યું છે. ત્યારે મહારાજે પણ આવી રીતે સેવકરામની સેવા કરી, પરંતુ એને કૃતજ્ઞ જાણીને મહારાજે પછી એનો ત્યાગ કરી દીધો અને હવે ત્યાંથી આગળ નીલકંઠ વર્ણી દક્ષિણની અંદર વિષ્ણુ કાંચી અને શિવ કાંચી નામના 2 તીર્થ સ્થાન છે. ત્યાં આગળ પોતે પધાર્યા. શિવ કાંચીમાં શિવનું લિંગ છે અને વિષ્ણુ કાંચીમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ પધરાવી છે. ત્યાં બંને સ્થળે શ્રીજી મહારાજે દર્શન કર્યા. ત્યાંથી પછી ફરતા ફરતા શ્રીરંગ ક્ષેત્રની અંદર નીલકંઠ વર્ણી પધાર્યા. ત્રિચીના પલ્લીથી 10-15 મિનિટના અંતરે આ શ્રીરંગ ક્ષેત્ર આવેલું છે અને ત્યાં આગળ સુતેલા વિષ્ણુ ભગવાનની મૂર્તિ પધરાવી છે. શ્રીજી મહારાજ ત્યાં આગળ 2 મહિના સુધી રોકાયા. ત્યાંથી પછી આગળ ફરતા ફરતા સેતુબંધ રામેશ્વર ગયા કે જ્યાં આગળ રામચંદ્ર ભગવાને પુલ બાંધવાનો પ્રારંભ કરેલો લંકા સુધી પહોંચવા માટે. અને સેતુબંધ રામેશ્વરની અંદર પણ 2 મહિના સુધી નીલકંઠ વર્ણી પોતે રોકાયા. ત્યાં આગળ જે સમુદ્ર છે એમાં વહેલી સવારે 4 વાગે નીલકંઠ પોતે સ્નાન કરવા જતા. સ્નાન કરીને પછી રામેશ્વરનું જે મંદિર
ત્યાં આગળ મહારાજ દર્શને જતા એની બહુ મોટી પ્રદક્ષિણા છે. મિસ્ટિક ઇન્ડિયા આપણી જે આઈમેક્સ નીલકંઠ વેણીનો ઉતરવાનો છે એની બહાર પડી ગઈ છે ફિલ્મ, તો એમાં પણ આ રામેશ્વરની પરિક્રમા બતાવીશ. કિલોમીટર 1.5 કિલોમીટર જેટલી લાંબી પ્રદક્ષિણા થાય. તો મહારાજ પોતે ત્યાં આગળ રોજ આ પ્રદક્ષિણાની અંદર ફરતા અને 2 મહિના સુધી ત્યાં આગળ રોકાયા. અને પછી હવે નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ જવા માટે નીકળે છે. ત્યારે રસ્તાની અંદર એક વન આવ્યું. અહીંયા કવિ પોતે લખે છે, પછી શ્રી હરિ ત્યાંથી સીધાવ્યા, ઘોર વન એકમાં આવ્યા. તેમાં ચાલ્યા પ્રભુ દિન 4, જળ ફળ ન પામ્યા લગાર. એક ઘોર વનની અંદર 4 દિવસ સુધી નીલકંઠ વર્ણી ચાલ્યા, પણ જળ કે ફળ કશું એમને ખાવા પીવા માટે મળ્યું નહીં. અને 5મે દિન વિચરતા પાવ, એક આવ્યું છોટું તળાવ. 5મા દિવસે એક નાનકડું તળાવ એ નીલકંઠ વર્ણીના માર્ગમાં આવ્યું. એમાં મહારાજે સ્નાન કર્યું. અને ત્યાર પછી સાથે જે શાલિગ્રામ હતા, નાનકડી મૂર્તિ ભગવાનની, એને પણ શ્રીજી મહારાજ એ પોતે પરબોળિયાની જે ફળીઓ, સામાન્ય ધાન કહેવાય, એ ધરાવે છે. અને ત્યાંથી પછી એક રાત્રિ રોકાઈને નીલકંઠ વર્ણી પોતે આગળ નીકળ્યા. 6ઠા દિવસે એક કૂવો આવ્યો. એ કૂવાની અંદરથી શુદ્ધ જળ જોઈને નીલકંઠ વર્ણીને થયું કે આપણે ભગવાનને સ્નાન કરાવીએ. ભગવાનને પણ ચાલી ચાલીને થાક લાગ્યો હશે, અને થાકેલો માણસ જ્યારે નાય ત્યારે એને જરા થાક ઉતરતો એવું લાગતું હોય છે. એટલે નીલકંઠ વર્ણીએ પણ આ પ્રકારે પોતાની પાસે જે શાલિગ્રામ હતા એને સ્નાન કરાવવા માંડ્યું. પરંતુ સ્નાન કરાવવા માટે જેટલું પાણી આ શાલિગ્રામ ઉપર નીલકંઠ રેડે, શાલિગ્રામ બધું પાણી ચૂસી જાય, એક ટીપું નીચે રેલા રૂપે બહાર નીકળે નહીં. ત્યારે નીલકંઠને વિચાર થયો કે આ શાલિગ્રામ એટલે કે ભગવાન, એમને કેટલી બધી તરસ લાગી છે કે હું એમને સ્નાન કરવા માટે પાણી રેડું છું, એ પણ પોતે પી જાય. અને જો ભગવાનને તરસ આટલી બધી લાગી છે તો એમને ભૂખ પણ કેટલી લાગી હશે. પણ નીલકંઠ વર્ણી પોતે વ્યાકુળ થઈ ગયા, કારણ કે ભગવાનને ધરાવવા માટે એ સમયની અંદર એમની પાસે કશું જ હતું નહીં. અને એ વખતે નીલકંઠ વર્ણી શું ભગવાનને ધરાવવું એના વિચારની અંદર હતા. ત્યારે એવે અવસરે આવ્યા મહેશ, અંગે કાપડીનો ધરી વેશ, બેઠા નંદી ઉપર સિદ્ધનાથ, સતી પાર્વતી હતા સાથ. મહારાજ હજી વિચારે છે કે આ ભગવાનને શું ધરાવીએ થાળમાં. ત્યાં તો સાક્ષાત શિવજી એ પાર્વતીની સાથે આ વનની અંદર મહારાજની સેવામાં આવી પહોંચ્યા. અને શિવે મીઠું ને સાથવો ધર્યો, તે હરિકૃષ્ણે અંગીકાર કર્યો. શિવજીએ સાથવો અને મીઠું એ જમવા માટે નીલકંઠ વર્ણીને આપ્યું. અને મહારાજે એ લઈ અને સીધું પેલા શાલિગ્રામને ધરાવ્યું અને ભગવાનને ધરાવીને પોતે જમ્યા. સાક્ષાત ભગવાન હતા, છતાં પણ આપણને ભક્તિની રીત શીખવાડે છે કે જીવનની અંદર કોઈ પણ વસ્તુ આપણે ગ્રહણ કરીએ તે પહેલા ભગવાનને ધરાવવી. નીલકંઠ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હતા. એમને શું આ પૂજાની ને થાળ ધરાવવાની ને પાણી ધરાવવાની જરૂર પડે. પરંતુ આપણને શીખવાડે છે કે આપણે જીવનની અંદર જે કંઈ પામીએ છીએ ભગવાનની કૃપાથી મળે છે, તે હંમેશા ભગવાનને ધરાવી અને પછી આપણે ગ્રહણ કરવું. આજે સ્વામીના જીવનમાં આપણે આ રીત જોઈએ છીએ. દેશ પરદેશની અંદર ફરે પણ કોઈ દિવસ ભગવાનને ધરાવ્યા વગરની એક વસ્તુ પણ પોતે લેતા નથી. સ્વામીશ્રીને આંખોના નંબર બદલાયા તો ડોક્ટર નવા ચશ્મા લઈને આવ્યા. તો સ્વામીએ પહેલા કહ્યું ઠાકોરજીને ધરાવો. ચશ્મા જેવી વસ્તુ પણ ઠાકોરજીની પ્રસાદીની કરાવી. અને પછી એ નવા ચશ્મા પહેર્યા અને એમાંથી પાછા પહેલા દર્શન એ ઠાકોરજીના કર્યા. કે ચશ્મા તો પ્રસાદીના થયા, પણ એ નવા ચશ્માવાળી દ્રષ્ટિ એ પણ પ્રસાદીની કરી કે પહેલા દર્શન ભગવાનના. તો કોઈ પણ વસ્તુ એ ઠાકોરજીને ધરાવ્યા વગર વાપરતા નથી. ડોક્ટરે એકવાર ગોળી આપી ગળવા માટે સ્વામી, તો સ્વામીએ ગોળી પણ ઠાકોરજીને દ્રષ્ટિ પ્રસાદીની કરાવી. ગોળી ગળાવી નહીં, કારણ કે ભગવાન બીમાર નથી. તેમાં પાછો વિવેક રાખ્યો કે ભાઈ લો મહારાજ ગોળી ગળો એવું નહીં, કે તમે દ્રષ્ટિ કરો કે આ ગોળીથી તાવ ઉતરે. તો આવી પ્રકારનો એક સૂક્ષ્મ વિવેક એ સ્વામીના જીવનની અંદર આપણે જોઈએ છીએ. તો ઠાકોરજીને ધરાવ્યા વગર કશું લેતા નથી.
આદિવાસીની ઝૂંપડીમાં જોવાનું હોય તો કે ઠાકોરજીને આગળ રાખો, અને એમને બિલ ક્લિન્ટનને મળવા જવાનું હોય અમેરિકાના પ્રમુખને તો કે ભાઈ ઠાકોરજીને આગળ રાખો. તો આ પ્રકારની એમની ભક્તિ છે. કેનેડાની પાર્લામેન્ટમાં જ્યારે બાપાનું સન્માન થયું અને સ્પીકર જ્હોન ફેઝર એને જાહેરાત કરી કે આપણી કેનેડાની સંસદમાં આજે આ પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા છે, તો આપણે એમને વિનંતી કરીએ કે તેઓ પોતે એમના સ્થાન ઉપર ઊભા થઈ અને આપણને સૌને દર્શન આપે. તો સ્વામી બેસી જ રહ્યા, અને બાજુમાં જે સંતના હાથમાં ઠાકોરજી હતા એને સ્વામીએ કહ્યું તમે ઊભા થાવ. પેલા સંત કે નામ તમારું બોલાય, મારે શું કરવા ઊભા થવાનું? સ્વામી કે એમ નહીં, તમારા હાથમાં ઠાકોરજી છે, પેલા ઠાકોરજીના દર્શન બધાને કરાવો અને પછી આપણે ઊભા થઈએ. તો આ એમની ભક્તિ કે દરેક કાર્યની અંદર હંમેશા ભગવાનને પોતે આગળ રાખે છે. આવો સન્માનનો પ્રસંગ હોય તો ભલભલો ભૂલી જાય ભગવાનને, અડધી જ્યારે બીજા ઊભા થઈ જાય કે કોઈ જોવામાં રહી ન જાય આપણને. પણ સ્વામીને આ ભાવના કે આપણા દર્શન નહીં, ઠાકોરજીના દર્શન. તો આ એમની ભક્તિ એ પ્રત્યેક પળે આપણને દેખાય છે. તો આપણને શ્રીજી મહારાજ પણ આ શીખવે છે કે જીવનની અંદર હંમેશા ભગવાનને આગળ રાખવા, તો ક્યારેય આપણે પાછળ પડીએ નહીં. જે ભગવાનને આગળ રાખે એ ક્યારેય જીવનમાં પાછો પડતો નથી. તો નીલકંઠ વર્ણીએ પણ એ મૂર્તિને ધરાવી અને પોતે થાળ અંગીકાર કર્યો, અને એ રીતે શિવજીની સેવા લઈને શિવજીને પણ કૃતાર્થ કર્યા. અને ત્યાંથી પછી હવે નીલકંઠ વર્ણી આગળ ફરતા ફરતા એક ઝાડીની અંદર પ્રવેશી ગયા, ઘનઘોર જંગલ. એની અંદર વર્ણી પોતે આવી રીતે પસાર થઈ રહ્યા છે. અને એ સમયની અંદર 4 ગાંવ દૂર એક ગામ હતું, પણ એ પહેલા તો નીલકંઠ વર્ણીની નજરની અંદર એક બહુ મોટા સિદ્ધ આવ્યા, અને સિદ્ધની વાત એનું આખ્યાન હવે અહીંયા વન વિચરણની અંદર આવી રહેલું છે. અને એ આખ્યાન વર્ણવતા કવિ લખે છે, વાલમ વિચર્યા ત્યાં થકી આવ્યો ઝાડી તણો કાંઈ પાર, ગામ રહ્યું ગાઉ 4 ત્યાં મોટા સિદ્ધ દીઠા તે ઠાર, દૂધાધારી એક છે અન્ન ફળ ન કરે આહાર, બાવો દિશાએ જાય નહીં નવ રહે વસ્તી મોજાર, તેથી તેની માનતા બહુ વિસ્તરી દેશ વિદેશ, રાજા તથા રૈયત ગણી આવે દર્શન કાજ હંમેશ. કે 4 ગાંવ દૂર એ ગામ રહ્યું, ત્યાં એક આ દૂધાધારી નામનો બાવો એ નીલકંઠ વર્ણીની નજરે પડ્યો. દૂધાધારી નામ એનું એટલા માટે પડેલું કે કાયમ દૂધ ઉપર જ પોતે રહેતો, અને એ પ્રકારે એના જે બધા શિષ્યો હતા એ એની આવી પ્રકારની બધી સિદ્ધાઈની લોકોને વાતો કરતા કે અમારા જે બાવાજી છે, મહંત છે, એ તો બાવો દિશાએ જાય નહીં, એ કોઈ દાડો દિશાએ તો જતા જ નથી, અને એવા પોતે સિદ્ધ છે. બાવે મુનિવ્રત મુખ ધર્યું, નવ બોલે કદીએ બોલ. આ બાવો કોઈ દિવસ એ બોલતો જ નથી, એ પોતે અખંડ આ મૌન વ્રત પાળે છે. અને આવી પ્રકારે શિષ્યો પોતાના મહંતની બધી વાતો કરીને એ પ્રકારે એની બધી નામના લોકોમાં વધારતા, અને કપટ કોઈ ન કળી શકે ગળા ભોળા જન ભોળવાય. અને જે બધા ભોળા માણસો હતા એ આ બાવાનું એના શિષ્યોનું કપટ જાણી નહોતા શકતા, એટલે એની અંદર બધા ભોળવાઈ જતા, અને જે કઈ બધી ભેટ સોગાદો આ બાવાને આપે તો ઉપજ તેને તે થકી નિત્ય 100 રૂપિયા થાય. રોજ 100 રૂપિયાની આવક આ બેઠા બેઠા પેલા બાવાજીને થતી. અને આવી રીતે ભોળા માણસોનું બધું નાણું આ પોતે સાધુ ઠગી જતો હતો. અને વડ તણે ખોતરી કરી રાખ્યું ભોયરું એક, જે વડ નીચે એણે આસન રાખેલું એની નીચે એક ભોયરું એણે ખોદાવેલું, અને જે કંઈ બધું અન્ન વગેરે આવે, જે કંઈ પૈસા આવે એ બધા ભોયરાની અંદર રાત પડે મૂકી દે, અને સવાર પડે એટલે ઉપર ઢાંકણું ઢાંકી દે, અને ઢાંકણા ઉપર પોતાની ગાદી પાથરીને પોતે બેસી જાય. અને એ જોઈને એના શિષ્યો જે કોઈ આવે ને કહેતા કે બાવા આગળ કશું એ નથી, જોઈ એમ કહે સૌજન. બધાને એમ લાગે કે બાવો તો બહુ અપરિગ્રહી છે, કશું પોતાની પાસે રાખતો નથી, પણ નીચે ભોયરામાં જે મુદ્દામાલ ભરતો એ કોઈને ખબર પડતી નહીં. અને એ વખતે
આ નીલકંઠ વર્ણી પોતે એ ત્યાં આગળ જઈ પહોંચ્યા અને નીલકંઠ વર્ણીએ પણ એ વડ નીચે વિસામો લીધો અને આ દુધાધારી એના શિષ્યોની સાથે એ ત્યાં આગળ બેઠો બેઠો બધી વાતો કરતો હતો. એ વાતો આ નીલકંઠ વર્ણી પોતે સાંભળવા માંડ્યા. તો બાવાનું બધું કપટ એ કેવી પ્રકારનું હતું એ નીલકંઠ વર્ણીને ખબર પડવા માંડી. જેમ જેમ રાત પસાર થતી ગઈ તેમ તેમ આ બાવાજીએ બધું ગાંજો ને ભાંગ ને એ બધું પોતાના શિષ્યો પાસે મંગાવ્યું અને ચલમોના ગોટે ગોટા એ બધા ભેગા થઈને ઉડાડવા માંડ્યા. અને અધવણ રાખોડી એ બાવાએ પોતાના શરીર ઉપર પછી ચોળવાની શરૂ કરી, કારણ કે હવાર પડે પેલા બધો વેશ સજી લેવો પડે ને, એટલે રાખોડી બધી ચોપડવા માંડ્યો અને માથા ઉપર એ બધા એકબીજા વાળને સાંધીને વીગ પહેરી મોટી જટા આખી અને વધારી. હકીકતમાં જટા જેવું કઈ હતું નહીં, પરંતુ વીગ પોતાના માથા ઉપર ચડાવી દીધી અને એ પ્રકારે બાવો આ પ્રકારનો વેશ પહેરીને તૈયાર થઈ ગયો. અને પછી બાવાએ એના શિષ્યોને કહ્યું કે હવે નીચે આપણો જે મુદ્દા માલ છે એમાંથી બધી સરસ મજાની એ રસોઈઓ આપણે બનાવીએ, એ તમે બધો માલ કાઢો. અને અંદરથી ઢાંકણું ખસેડી અને બાવાના ચેલાઓએ જમવા માટે દૂધપાકને માલપુઆ ત્યાં આગળ તૈયાર કર્યા. અને એ પ્રકારે બધા જ્યાફત ઉડાવતા હતા અને ખાતા ખાતા એ બધા વાતો કરતા જાય. બાવા જમતા કરે બહુ વાત, સુતા સાંભળે શ્રી હરિ સાક્ષાત. બાજુમાં નીલકંઠ સુતા હતા અને આ બધા વાતો કરે એ મહારાજ પોતે સાંભળતા. તો શું વાતો કરતા બાવાજીઓ બધા ભેગા થઈને? તો કહે રોટી તો ખાની શક્કર છે ઓર દુનિયા તો ખાની મકર છે, કે આપણે રોટલી તો હંમેશા આ ઘી ને સાકર ને બધું ચોપડીને જ ખાવી જોઈએ, અને દુનિયાને ખાવી હોય એટલે કે દુનિયાને મૂરખ બનાવી હોય તો જાત જાતના પ્રપંચ પણ કરવા પડે. સીધા ચાલે તે તો ન પોસાય, વાકી આંગળીએ ઘી ચટાય, કે આપણે સીધા ચાલીએ કઈ પોસાય નહીં, આ દુનિયા જ વાંકી છે એટલે એમાં વાંકું જ ચાલવું પડે. અને પાછા તર્કબદ્ધ રજૂઆત કરે એકબીજાને કે જો આપણે ઘી કાઢવું હોય તો વાંકી આંગળી કરીએ તો ઘી નીકળે, સીધી આંગળીએ કઈ નીકળતું નથી. એમ દુનિયામાં તો વાંકા ચાલીએ તો જ આ પ્રકારે બધું સીધું પડે. કળયુગના છે લોક કઠોર, ઢોંગ વગર ન દે એક બોર. કે કળયુગના માણસોના કાળજા છે ને બહુ કઠણ થઈ ગયા છે, કે જ્યાં સુધી ઢોંગ ના કરીએ ત્યાં સુધી એક બોરે આપણને દાનમાં આપે એવા નથી. ચંદ્ર બીજનો વાંકો જ જણાય, તેથી માન પામે ને પૂજાય. કે આ બીજનો ચંદ્રે વાંકો હોય છે એટલે બધા લોકો એને પૂજે છે. એમ આપણે પણ આ પ્રકારે જો વાંકા ચાલીએ, ઢોંગ કરીએ તો આપણું ગાડું આ ગબડે એવું છે. એમ કરતા કરતા દૂધપાક માલપુડાની રસોઈ બધાએ ઝાપટી અને પછી બાબાજીએ આશીર્વાદ આપ્યા એના 4 ચેલાઓને કે હવે તમે શહેરની અંદર જાઓ અને કંઈક એવું ખાતર પાડી આવો કે જેથી વળી પાછો કંઈક મોટો ડલ્લો આપણા ભોયરાની અંદર ભેગો થાય. તે આવા આશીર્વાદ આપીને 4 ચેલાઓને મોકલ્યા અને નગરનો એક મોટો શેઠિયો હતો, ત્યાં જઈને આ લોકોએ ધાડ પાડી અને અંધારી રાતે ઘણું બધું શેઠનું દ્રવ્ય એ બધું ભેગું કરી લાવ્યા અને ભોયરાની અંદર વળી પાછું બધી રીતે ભરી દીધું. ઉપર આસન મૂકી દીધું બાવાનું અને બધા ત્યાં આગળ ધ્યાનની અંદર બેસી ગયા. સવાર પડી અને ગામની અંદર વાત વહેતી થઈ કે ભાઈ શેઠનો ખજાનો લૂંટાયો છે. રાજા પાસે આ સમાચાર પહોંચ્યા અને રાજાને વિચાર આવ્યો કે જેના રાજ વિશે ચોરી થાય તે તો રાજા ઘણો જ નિંદાય. કે જેના રાજમાં આવી ચોરીઓ થાય તે રાજાની એમાં તો બદનામી બેસે. એટલે રાજા એના સિપાહીને કહ્યું કે કોઈ પણ ભોગે આ શેઠને ત્યાંથી ચોરી કરવા આવેલા ચોરને તમે ગોતી કાઢો. અને એ વખતે બધા પગીઓ હતા. પગી એટલે પગેરું કાઢી આપે તમને, કે પગેરા ઉપરથી ચોરને પોતે ઓળખી બતાવે. અને એ પગીઓને રાજાએ ભેગા કર્યા અને પછી પગીઓને પણ કહ્યું કે તમે આ ચોરનું પગેરું મને ગોતી આપો, અને તમે જો ચોર નહીં પકડી આપો તો હું તમને દંડ કરીશ. અને પગીઓને વાત કરી અને પછી પગીએ પગેરું ચલાવ્યું તે તો બાવાની આગળ આવ્યું. અને પગીઓએ પગેરું પકડતા પકડતા આ બાવો જ્યાં વડ નીચે બેઠેલો ને ત્યાં આવીને ઉભા રહી ગયા. અને સિપાહીને કહ્યું કે ભાઈ આ બાવાજીએ પોતે આ ચોરી કરાવી એવું લાગે છે. સિપાહી કે ભાઈ આવી વાત શું કરો છો, આ તો બહુ મોટા સિદ્ધ છે અમારા નગરના, એ તો કોઈ દર ચોરી કરે જ નહીં, એ તો એની પાસે કશું રાખતા નથી, કેવળ આ કૌપીન પહેરીને બેહી રહે છે આખો દાડો, કઈ મોઢેથી બોલતાય નથી, એ કેમ ના ચોરી કરે. પગી કે તમે કહો એ બરાબર અને અમે કહીએ ખોટું.
આ પગેરું બતાવે છે કે અહીંયા જ આવી રીતે ચોરના પગલા આવ્યા છે. અને રાજાને જઈને આ પ્રકારે બધા પગીઓએ વાત કરી કે પગેરું છે પેલા વડ નીચે બેઠેલા સિદ્ધની પાસે જાય છે. રાજાએ વિચારમાં પડી ગયો, કારણ કે એ રાજાએ પોતે અઠવાડિયે 2 અઠવાડિયે એકવાર તો આ મહંતના દર્શન કરવા આવતો. એને થયું કે આ તો આવા મોટા ગુરુ કહેવાય છે અને એ કેમના ચોરી ના આવતે બધું કરે. પરંતુ પગીઓએ કહ્યું કે ભાઈ તમે જરા ચેકિંગ તો કરો. રાજાને કહ્યું કે તમે જરા તપાસ કરો, પછી અમે ખોટા હતા તમે અમને દંડ કરજો. અને એ વખતે ત્યાં આગળ કાઠભારીઓને લઈને રાજા પોતે આવ્યો અને રાજાએ કહ્યું કે ભાઈ આ બાવાની પથારી આપણે ઊભી કરો. બાવો આ જ્યાં વાત સાંભળી કે મારું આસન ખોલવા માટે આ બધા તૈયારી કરે છે, એ તો આમ અબે તબે કરવા માંડ્યો કે તમે ખોટે ખોટો શું આરોપ મારી પર મૂકો છો, હું કઈ આવું કરું નહીં, હું તો હંમેશા બધાને ધર્મમાં રહેવાની શીખ આપું છું અને હું તો બધાને સદમાર્ગે ચલાવું છું. રાજા કે બધી વાત તમારી બરાબર, પણ આ તો આ પગીઓ કે છે એટલે મારે એમનું મન તો હાચવવું પડે ને. જો કંઈક નહીં નીકળે તો આ પગીઓને ફાંસીએ ચડાવીશ, પણ એકવાર તમે આ તપાસ કરી લેવા દો. અને રાજા તો આ વાત કરે પણ પેલો બાવો માને નહીં. અને રાજાને બરાબર મનમાં ધીમે ધીમે દ્રઢ થતું ગયું કે આ જો નીચે કશું હોય નહીં તો આટલી બધી આનાકાની કરે શું કરવા હોય. જો કંઈ એને રાખ્યું જ ના હોય તો આવી રીતે આનાકાની કરવાનો કંઈ અર્થ નથી. અને એમ કહેતા રાજાએ સિપાહીઓને આજ્ઞા કરી કે આ બાવાને એ પ્રકારે ઊભો કરી અને એનું આસન ઊંચું કરો. અને બાવો તો ના કરતો હતો એટલે જટા પકડી આ સૈનિકોએ કે જટા પકડીને એને ઊભો કરી દઈએ. અને જટા તેની ખેંચાવી ત્યાં જ્યારે સાંધા છૂટા પડ્યા ત્યારે જટા ખેંચી તો બધા વાળ છૂટા પડી ગયા, કારણ કે હતું તો કશું નહીં. અને એ પ્રકારે આ પહેલા જ ધડાકે કપટ ખુલ્લું પડ્યું. અને પછી તો રાજાને ખાતરી થઈ ગઈ કે જરૂર નીચે કંઈક માલ ભર્યો હશે. અને ભોંયરાથી મળ્યો બધો માલ બાંધ્યા બાવાને ત્યાં હાલ. અને બધો જ માલ ચોરીનો ત્યાંથી મળ્યો અને બાવાજીને રાજાએ પોતે બેડીની અંદર કેદ કરી દીધા. અને એનું કપટ આ રીતે બધું ખુલ્લું પડ્યું. અને રાજાને થયું કે હવે કે આ સાધુના વેશની અંદર અત્યાર સુધી મારી પ્રજાને આ ઠગતો હતો, મારે એને એવો પાઠ શીખવાડવો જોઈએ કે ફરીવાર કોઈ આવા ઢોંગી બાવા મારા રાજ્યની અંદર આવે નહીં. એટલે રાજાએ પોતે આજ્ઞા કરી કે દૂધાધારીની મૂંડ મુંડાવો, તેને માથે ચૂનો ચોપડાવો, એક ભાગની મુંડવી દાઢી, બીજા ભાગ તણી મૂછ કાઢી, નાખો ખાસડાની ગળે માળા, મુખ સહિત કરો ગાલ કાળા, મુખે અવળે ગધાડે ચઢાવો, તેનું પૂછડું તે કર પકડાવો. રાજાએ વાત કરી કે દૂધાધારીની મૂંડ મુંડાઈ નાખો, એટલે કે એને માથે મુંડન કરાવી દો. શું તેરસ હોય કે ના હોય પણ મુંડન આજે કરાવી નાખો. તેને માથે ચૂનો ચોપડાવો, મુંડન કરીને માથે ચૂનો ચોપડો. એક ભાગની મુંડવી દાઢી, બીજા ભાગ તણી મૂછ કાઢી. એક ભાગમાંથી દાઢી મુંડી અને બીજા ભાગમાંથી મૂછ મૂંડી. હવે કેવો જોરદાર વરવો વેશ કરાવી નાખ્યો. નાખો ખાસડાની ગળે માળા, પાછી ખાસડાની એટલે કે જોડાની માળા પહેરાવી. અને મુખ સહિત કરો ગાલ કાળા, કાળા એના ગાલ કરી નાખો. અને મુખે અવળે ગધાડે ચઢાવો, ગધેડા ઉપર બેહાડો પણ અવળા મુખે. અને ગધેડાનું પૂંછડું એના હાથની અંદર પકડાવો. અને ઢોલ એની પાછળ વગડાવો, આખી નગરી વિશે ફેરવાવો. અને ઢોલ વગાડતા વગાડતા આખા નગરની અંદર આ બાવાને ફેરવો. આવું રાજાએ ફરમાન છોડ્યું. તે હવે પબ્લિક ચાલી રહે પછી એને તો આવું ગમતું જ હોય. રાજાએ કહ્યું એને કરતા વધારે કરી નાખ્યું બધાએ. અને પછી આવી રીતે આખા નગરની અંદર આ બાવાજીની તો બધી નગર યાત્રા નીકળી. અને બાવા આગળ ઢોલ બજાવે, જોવા ટોળે ટોળા જન આવે. અને બધાને તો આવું ગમતું હોય જોવાનું, એટલે ટોળે ટોળા ઉમટી પડ્યા દૂધાધારીને આ નગર યાત્રાની અંદર જોવા માટે. અને ઘણા બાળક કાંકરા મારે, મહુડી મહુડી તે ઉચ્ચારે. છોકરાઓ બધા નગર યાત્રા પસાર થાય એમ ટીખળ કરતા જાય, કાંકરા મારતા જાય, હુરીઓ બોલાવતા જાય. અને એવું વચન કહે કોઈ નારી, એણે ધૂતી લીધી મૂડી મારી. અને જે બધી સ્ત્રીઓ હતી કે જે બાપજી બાપજી કરતી આ બાવાજી જોડે જતી હતી, એ બધી હવે તો એને ગાળો દેવા માંડી કે આને જ મારી બધી મૂડી એ હરી લીધી છે. અને મારા પીટ્યા તારો છેડો વાળું, ભલે કીધું તારું મુખ કાળું. આ બધી સ્ત્રીઓ પણ આ રીતે એને ગાળો દેવા માંડી. અને બાવો મુખ થકી બડબડે આમ
कैसी बुद्धि भई मेरे राम। बाव बिचारो હવે બળબડિયા કરતો હતો કે આવું આ શું થઈ ગયું કે, અને એ પ્રકારે ત્યાં આગળ આ બાવાની નગર યાત્રા બધી નીકળી અને જેવો બાવાના શિષ્ય થયા હતા બધા તે તો ફરે શરમાતા. જે કોઈ આ બાવાના શિષ્ય થયેલા અને વાતો કરતા હતા કે અમારા બાવાજી તો આમ ને અમારા ગુરુજી તો આવા છે ને તેવા છે, એ બધાને તો હવે શરમાવાનો વારો આવ્યો, કારણ કે એનું બધું કરતૂત ખુલ્લું પડી ગયું અને આ તો બધું આવી રીતે જગ જાહેર થઈ ગયું. એટલે બધા એમને મેણા ટોણા મારવા માંડ્યા કે જોયા તમારા ગુરુજી, લ્યો આવું કૌભાંડ બહાર નીકળ્યું કે, જોયા તમારા ગુરુજી કે આવી પ્રકારના બધા ગોરખ ધંધા કરતા હતા. તે તો બિચારા જે બાવાના શિષ્યો હતા એને તો મોઢું નીચું કરવાનો વારો આવ્યો. અને આ પ્રકારે નીલકંઠ વર્ણીએ આ બધું જોયું અને એમને મનની અંદર થયું કે આ સાધુના વેશની અંદર કેવી પ્રકારે આ મુમુક્ષુઓને બધા લોકો ઠગતા હોય છે. અને એ વખતે સંત અસંતની વિકતિ એ નીલકંઠ વર્ણી એ પોતે બધાને સમજાવે છે કે જીવનની અંદર સાધુનો સમાગમ કરવો જોઈએ, વાત બરાબર છે, કારણ કે એવા સંત થકી કલ્યાણ મળે છે, પરંતુ એ સંત કેવા હોય એને પણ માણસે ઓળખવા જોઈએ. અને એની વાત કરતા નીલકંઠ વર્ણી એ બધી જે પ્રજા હતી એને ઉપદેશ આપે છે કે સંત અને અસંત એ કેવી રીતે ઓળખવા. અને એની વાત કરતા વર્ણી અહીંયા સમજાવે છે કે જે ઢોંગધારી જનધૂતિ ખાશે અંતે ફજેતી અતિ તેની થાશે, તેના ફળો ભોગવશે જરૂર આલોકમાં કે જમની હજૂર. મહારાજ કહે છે કે જે ઢોંગધારી જનધૂતિ ખાશે અંતે એની ફજેતી થવાની છે. અને હવે સાચા સંતની વાત કરતા વર્ણી સમજાવે છે કે જેણે તજી અષ્ટ પ્રકાર નારી, જેણે તજ્યા છે વ્યસનો વિચારી, ન દ્રવ્ય રાખે નહીં ગાળ ભાખે, એવા ગુરુ સેવન શાસ્ત્ર દાખે, અસંતને સંત સમાન જાણે, તે તો જનો જાણ પશુ પ્રમાણે, વિવેકની દ્રષ્ટિ વિનાશ થાય, તે લોક એવા ઠગથી ઠગાય. વર્ણી સમજાવે છે કે સંત કોને કહેવાય તો જેણે તજી અષ્ટ પ્રકાર નારી, જેણે તજ્યા છે વ્યસનો વિચારી, ન દ્રવ્ય રાખે નહીં ગાળ ભાખે, એવા ગુરુ સેવન શાસ્ત્ર દાખે. કેવા સંતનું સેવન કરવાની વાત એ શાસ્ત્રો આપણને સમજાવે છે. તો વર્ણીએ સમજાવ્યું, બે લક્ષણ બતાવ્યા. સાધુના તો ઘણા બધા લક્ષણો જુદા જુદા શાસ્ત્રોમાં લખ્યા છે. ભાગવતમાં 64 લક્ષણની વાત આવે છે, અને વળી ગીતા ને રામાયણ ને ઉપનિષદ ને વેદ ને બધાની અંદર સાધુ કોને કહેવાય એ બધી વાતો લખી છે. પરંતુ એ બધા જ લક્ષણો એ આ બે વસ્તુની અંદર વર્ણી કહે છે કે સમય જાય છે. અને બે વર્ણન કરતા વાત કરી કે એક તો બ્રહ્મચર્ય વ્રત એ સાધુના જીવનમાં હોય અને ન દ્રવ્ય રાખે નહીં ગાળ ભાખે, બીજો એવો દ્રવ્યનો પણ ત્યાગ એણે પોતે કર્યો હોય. તો આ બે સાધુની પરીક્ષા છે. કોઈ પણ સંતને તમે જુઓ તો એ સાચા છે કે ખોટા એની આ બે પરીક્ષા એ શાસ્ત્રોએ આપણને આપી. દરેક વસ્તુને માપવાના મીટર હોય છે. તમારા શરીરમાં તાવ આવ્યો હોય તો કેટલા ડિગ્રી તાવ ચડે છે અને માપવા શું હોય છે? થર્મોમીટર. તમારું વાહન હોય એ કેટલી સ્પીડમાં જાય છે એને માપવા શું હોય છે? સ્પીડોમીટર. કઈ આપે 80ની 90ની 100ની સ્પીડ છે. આપણા ગામડાઓની અંદર તમે જો તો બધી દૂધ સહકારી મંડળીઓ હોય છે, તેમાં લોકો દૂધ જમા કરાવવા જાય તે દૂધ કેટલા ફેટનું છે માપવા શું હોય છે? લેક્ટોમીટર. કે 4-5 ફેટ કેટલા ફેટનું તમને કહી આપે તરત જ. એમ સાધુને માપવાનું મીટર એ હવે ભગવાન આપણને સમજાવે છે કે ભગવું ઓઢે કઈ સાધુપણું આવતું નથી. દરેક ભગવામાં ભગવાન નથી હોતા. એ સાધુની પરીક્ષા એ શાસ્ત્રો આપણને સમજાવે છે. ભગવું ઓઢે બધા સમાન દેખાય, પરંતુ કેવા ભગવાનની અંદર ભગવાન છે એ પણ એ આપણે ઓળખવું જોઈએ. નિષ્કુળાનંદ સ્વામીએ પોતે લખ્યું કે સમજીને જોડાવું સાચા સંતમાં, ભવના ફેરા ટાળે સાચા સંત જો. કે સાચા સંતની અંદર સમજીને જોડાવાનું છે, નહીતર જેવા તેવાની અંદર જો જોડાઈ ગયા કેવળ ઉપરનો આટાટો ભાળીને, કેવળ ભગવા લુગડા ભાળીને જો મુમુક્ષુ ભોળવાઈ જાય
તો નિષ્કાળ સ્વામી લખે છે કે જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ એને સેવતા શું ફળ થાય, પૂજીને શું પામીએ. કેવા જો અસાધુ ભટકાઈ ગયા તો જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ, કે એને જે કંઈ આપણે જમાડ્યું હોય, ધોતિયા ઉડાડ્યા સેવા કરી હોય એ સેવાય બધી પાણીમાં જાય. એકવાર એક વાઘરી ઘંટી ટાંકતો સાધુ થઈ ગયો હતો, કે બહુ ધંધામાં બરકત આવી નહીં, એમ થયું હાલો સાધુ થઈ જઈએ, કારણ કે આ ધંધો એવો છે કે એમાં કોઈ દાડ બેકારી નડે જ નહીં. દરેક ધંધાની અંદર કંઈક ને કંઈક મંદી આવે ને બેકારી આવે ને બધું આવે, પણ આ બિઝનેસ એવો છે સાધુ થઈ જવાનો, એમાં કોઈ દાડ બેકારી તમને મળે જ નહીં. અને ફાયદો જ ફાયદો. મૂંડ મુંડાઈ મેં 3 ગુણ. આ મૂંડ મુંડાઈ નાખો તો 3 ગુણ છે. સિરકી મીઠે ખાજ, ખાને કો લડ્ડુ મિલવર લોક કહે મહારાજ. એક તો ખોડો બોડો થતો એ નીકળી જાય, અને આવી સારી સારી બધી રસોઈ જમવા મળે, અને બધા બાપજી બાપજી કહીને પગમાં પડે. તો આ પહેલા જ ધડાકે ફાયદો શરૂ. કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં એક તો આ ધંધામાં. 2 પૈસાની ઘેરું લઈને ખાલી કપડા જ રંગવાના, એટલે ઇન્વેસ્ટમેન્ટ કશું નહીં, અને રિટર્ન પહેલા જ દાડથી મળે. બીજા બધા ધંધામાં તો તમે વરસ દાડો તો કમાણી કરો ત્યારે જે રોક્યા હોય ને એ સરભર થાય, અને પછી ફાયદો શરૂ થાય. પણ આમાં તો રોકાણ કાંઈ નહીં, ફાયદો પહેલા જ દાડાથી, અને ભલભલા બોળવાઈ જાય આની અંદર. આ ડ્રેસ એવો છે ને કે એમાં આઈએસ ઓફિસર થયો ને એ ગોથા ખાઈ જાય. રાવણ હતો એને સીતાજીને ઉપાડવા હતા, રેમંડના સૂટ પહેરીને ગયો હતો, ત્યાં કયો વેશ લીધેલો એને? સાધુ થઈને ગયો, કારણ કે એને ખબર હતી કે સીતા ભલે ગમે તેવા બુદ્ધિવાળા પણ આની અંદર ભોળવાઈ જવાના. તો કોઈ સૂટ બૂટ પેન્ટ શર્ટ પહેરીને ગયો નહીં, સેન્ટ બેન્ટ છાંટીને. એ પોતે સાધુનો વેશ લઈને ગયો રાવણ, અને સીતાજી ભોળવાઈ ગયા કે નહીં? સીતા સમાણી સતી કોણ શાણી, પ્રતિજ્ઞા શિરે પ્રમાણી, કે સીતા જેવી કોઈ શાણી સતી હતી નહીં, અને પતિની જે પ્રતિજ્ઞા એ પોતાના માથે ચડાવી દીધેલી, અને છતાં પણ એ સીતાજી એણે પોતે આ સાધુનો વેશ જોઈને ભોળવાઈ ગયા. તો આ વેશ એવો છે કે એની અંદર તો ભલભલા ગોથા ખાઈ જાય. મોટા મોટા ઓફિસરો થયા અને બુદ્ધિશાળી હોય તોય આ સાધુનો વેશ જોયો નથી, પગમાં પડ્યા નથી. એટલે પેલો જે હતો એને બિચારાને કઈ ધંધામાં બરકત આવી નહીં, એટલે સાધુ થઈ ગયો, અને ગામો ગામ ફરતો. એક ગામની અંદર પ્રવેશ્યો તો એક ડોશીમાએ આ સાધુને જોયા, અને ડોશીમાં તાજી કથા સાંભળીને આવેલા, અને કથામાં એ દાડે વાત એવી આવેલી કે કોઈ સાધુનું જો પત્તર પૂરે તો વૈકુંઠમાંથી વિમાન એને લઈને તેડવા આવતા હોય છે. અને ડોશીમાના નસીબ જોગે આ સાધુ ભટકાયા એને. ડોશી રાજી રાજી થઈ ગયા કે હો કે હજી કથામાં આજે હમણાં જ સાંભળ્યું આપણે, અને આ સાધુ આપણે સામે જ મળ્યા, કે હવે આમને જો આપણે જમાડીશું ને એમનું પત્તર પૂરીશું તો ભગવાન વૈકુંઠમાંથી આપણને તેડવા માટે આવશે. એટલે સાધુ મહારાજને લઈ ગયા ઘેર, અને સરસ મજાની બધી વાનગીઓ બનાવીને થાળી પૂરી, અને ત્યાં આગળ એ પેલાને જમવા બેસાડ્યા, અને થાળી પીરસીને ડોશીમાં દોડતા દોડતા બહાર જાય. આકાશમાં ઊંચે જોઈ આવે, અને વળી પાછા દોડતા અંદર આવીને પૂછે કે મહારાજ કઈ જોઈતું નથી ને, કઈ જોઈતું હોત માગજો. હજી પેલો કે આ જોઈએ તે જોઈએ, પેલા પાછા ઉપડ્યા હોય બહાર, અને ઉપર આકાશમાં જોવે ને વળી પાછા અંદર આવે. પેલો જમતા જમતા વિચાર કરવા માંડ્યો કે આ ડોશી આ ગાંડી થઈ છે કે હું, કે મને આ થાળી પીરસીને વારે ઘડીએ દોડા દોડ કરીને બહાર જોવા જાય છે, પાછી અંદર આવે છે, પાછી જાય છે, આ છે શું? અંદર આવ્યા ને એટલે તરત પૂછ્યું સાધુએ કે માજી તમે આમ દોડા દોડ હું મચાઈ નાખી છે, કે ઘડીકમાં અંદર આવે છે ને ઘડીકમાં બહાર જઈને ઊંચે જુઓ છો? ડોશીમાં એ મહારાજને કે આજે મેં કથાની અંદર એવું વાત સાંભળેલી કે જો કોઈ સાધુનું પત્તર પૂરે તો ભગવાન એને વૈકુંઠમાંથી વિમાન લઈને તેડવા આવતા હોય. આ હું તમને પીરસવા અંદર રોકાઈ હોઉં, અને ભગવાન આવીને પાછા જતા ના રહે, એટલે વારે ઘડી જઈને બહાર જોઈ આવું છું કે વિમાન આવ્યું કે નહીં. કે પેલો સાધુ જમતા જમતા હું કે ડોશીમાં છાનામાના અંદર બેહો, એ તો સાચા સાધુને જમાડીએ ને તો વિમાન લઈને ભગવાન તેડવા આવે. હું કે એવો સાચો સાધુ નથી, મને તો ન મળ્યું ખાવાનું થઈ ગયો બાવા જેવું છું, એટલે નકામાં પથરા પડશે ને ટાલકું તૂટી જશે, કે છાનામાના અંદર બેસો, કે મન જમાડશો તો પથરા પડશે, બીજું કઈ પડશે નહીં. તો આ રીતે નિષ્કાળ સ્વામી કહે છે કે જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ, કે એવા અસાધુની ગમે તેટલી સેવા કરીએ એનું કાંઈ ફળ મળે નહીં. જ્ઞાનહીન ગુરુ નવ કીજીએ, વંદ્યા ગાય સેવે શું થાય. પ્રીતમદાસે લખ્યું કે જ્ઞાન વગરના ગુરુ કર્યા હોય, લક્ષણ વગરના ગુરુ કર્યા હોય તો એની ગમે તેટલી સેવા કરીએ તોય કશી પ્રાપ્તિ થાય નહીં. વંદ્યા ગાય હોય, વસુકી કહેલી વાંજણી ગાય, એને હવે સારામાં સારી એર કન્ડિશન ગમાણમાં તમે રાખો, અને તાજામાં તાજું ઘાસ, આમ ખેતરમાંથી વઢાયું નથી કે ઘાસને લઈને ગાયને આપણે નીર્યું નથી, એવી પ્રકારે તાજું ખાણ દાણ બધું ગાયને આપણે નીરીએ તો પણ એ ગાયથી દૂધય મળે નહીં અને વાછરડું મળે નહીં, કારણ કે વસુકી ગઈ છે, વંદ્યા ગાય છે, ગમે તેટલી એની સેવા કરીએ પણ શું ફળ મળવાનું. એમ
જેવા લક્ષણ વગરના ગુરુ હોય એની ગમે તેટલી સેવા કરીએ તો કઈ ફળ તો મળે નહીં, અને અંતે આવી ફજેતીનો ફાળકો થઈને ઊભો રહે. તો આ વાત એ નીલકંઠ વર્ણી પોતે સમજાવે છે. એટલે લખ્યું કે તમે અંતરની આંખે ઓળખી કરો સદગુરુ સંતનો સંગ ઓળખવું અંતરે. કે સાધુને ઓળખવા માટે અંતરની આંખ જોઈએ. આ બહારની આંખથી સાધુ કઈ ઓળખાય નહીં. એના લક્ષણો એને તો આપણે અંતરથી તપાસવા જોઈએ. ઘણા કે ભાઈ અમારે સાધુની કઈ પરીક્ષા કરવી નહીં, સાધુ બધા હરખા, સાધુ બધા પૂજનીય કહેવાય, જે આવે એની આપણે સેવા કરી લેવી. તો આવી પ્રકારની ઘણા સમજણ હોય. પણ સંતની તો પહેલી પરીક્ષા કરવી જોઈએ, કારણ કે એનાથી આપણે મોક્ષ મેળવવાનો હોય, એના ચરણે આખું જીવન સોંપવાનું હોય. તેને તો પહેલા તપાસવો જોઈએ. જેમ તમે બધા કપડું ખરીદવા જાઓ તો 5 દુકાન ફરો કે ભાઈ કઈ જગ્યાએ ટકાઉ કપડું મળે છે, કઈ જગ્યાએ સારું છે. હવે ગમે તેટલું ટકાઉ હોય તો 5 વર્ષે ફાટવાનું છે કે નહીં, તોય માણસ 5 દુકાન ફરીને પછી કપડું લે. પેલું માટલું 5-10 રૂપિયાનું હોય ખરીદવાનું, એમાં માણસ 5-10 દુકાનો ફરે કુંભારની, લારીઓ નિંભાડે જાય. કેટલાય પેલા ટપલા મારે માટલા ઉપર કે આ પાકું થયું છે કે નહીં. પેલું માટલું બિચારું કંટાળી જાય કે ભાઈ લેવો એટલે અમથે ટપલા ના મારો. એને જો વાંચા તો એ કેટલી બધી માણસ ચકાસણી કરે. હવે ગમે તેટલું પાકું થયેલું માટલું હોય તો વર્ષ 2 વર્ષે ફૂટવાનું છે કે નથી ફૂટવાનું, તો એમાં માણસ પરીક્ષા કરે. તો જે ફાટવાનું છે જે તૂટવાનું છે એમાં આપણે પરીક્ષા કરીએ છીએ, તો પછી જેને આપણે જીવન સોંપવાનું એવા ગુરુને તો પહેલા તપાસવા જોઈએ કે નહીં. એની તો આમ ટકોરાબંધ પરીક્ષા કરવી જોઈએ કે ભાઈ આ હાચા છે કે નહીં. કારણ કે બધા ભગવા ઓઢેલાની અંદર કે એવી સાધુતા હોતી નથી. બધા કાળોકોટ પહેરનારા વકીલ હોય, જેટલા કઈ કાળોકોટ પહેરનારા બધા વકીલ હોતા નથી. ભરવાડે શિયાળામાં ટાઢ ન હોય એટલે કાળા કોટ ઓઢીને ઢોરા ચરાવવા નીકળે છે. હવે એને આપણો કેસ સોંપીએ તો ગરવડખરી વેચવાનો વારો આવે કે બીજું કઈ. એટલે બધા કાળોકોટ પહેરનારા કઈ વકીલ હોતા નથી. બધા ખાડા કુવા હોતા નથી. બધા ખાડા કુવા હોય છે, મીઠું પાણી બધા ખાડામાંથી નીકળે. કેટલાક ગટરના ખાડા હોય, ધ્યાન રાખવું પડે પગ ન પડી જાય, ન તો ધોવામાં પાણી બગાડવું પડે. તો બધા ખાડા કુવા હોતા નથી. બધા કાળોકોટ પહેરનારા વકીલ હોતા નથી. એમ બધા ભગવા ઓઢનારા આમ કઈ ભગવાન હોતા નથી. એ તો પ્રમુખ સ્વામી જેવા કોક ભગવું ઓઢેલા સંત હોય એમાં ભગવાન પોતે રહ્યા હોય. તો એની પણ એ પરીક્ષા કરવી પડે કે ભાઈ આ સાચા છે કે ખોટા. તો સાધુની પરીક્ષા કેમ નહીં કરવી? ઘણાને એવું હોય કે જે બહુ મોટી મોટી કથાઓ કરતા હોય, પારાયણો ગજવતા હોય, અને આમ ગાય વગાડીને બધી ચોપાઈઓ લલકારીને કથા વાર્તા કરતા હોય કે બહુ મોટા સાધુ. પણ એ કઈ સાધુની નિશાની નથી. પ્રવચન કરવું એક કળા છે, એ કઈ સાધુનો ગુણ નથી. ગીતા ભાગવત રામાયણમાંથી એક શ્લોક એવો ગોતી લાવો કે જેમાં ભગવાન એવું બોલી ગયા હોય કે જે છટાદાર કથા પ્રવચન કરતા એને સાચા સાધુ ગણવા. એવું કોઈ જગ્યાએ લખ્યું નથી. કથા વાર્તા અને પ્રવચન આન તેન બધું કરવું એ તો પ્રવચનકારનું લક્ષણ કહેવાય. ચૂંટણી આવે ત્યારે રાજકારણી કેવા માઇક તોડી નાખે એવા પ્રવચન નથી કરતા. ત્યાં શું એની બધી કંઠીઓ પહેરવાની બધાય, કોઈએ પહેરી એની કંઠી? તો એ તો એક કળા છે, એ કઈ સાધુનો ગુણ નથી. ઘણાને એમ કે ચમત્કાર બતાવે એમાં સાધુપણું આવી જાય કે આમ હાથમાંથી કંકુ ખેરવતા હોય અને હાથ વીંજીને કંઈક પેન પેન્સિલ હાથમાં આપી દેતા હોય તમને, અને આવી પ્રકારે ચમત્કાર બતાવે એ મોટા ગુરુ. તો આવી પરીક્ષા હોય લોકોની. પણ એ ચમત્કારો બતાવવા એ કઈ સાધુની પરીક્ષા કોઈ શાસ્ત્રોમાં લખી નથી. ચમત્કાર બતાવે જાદુગરનું લક્ષણ કહેવાય, એ સાધુનું લક્ષણ કહેવાય નહીં. તો સાધુના લક્ષણ શું છે, શું હોય તો એને સાચા સાધુ કહેવાય? તો એ વાત અહીંયા નિષ્કુળાન મહારાજે પોતે લખી કે જેણે તજી અષ્ટ પ્રકાર નારી, જેણે ત્યજા છે વ્યસનો વિચારી, ન દ્રવ્ય રાખે નહીં ગાળ ભાખે, એવા ગુરુ સેવન શાસ્ત્ર દાખે. 2 લીટીની અંદર સાધુની પરીક્ષા બતાવી દીધી. સાધુની પરીક્ષા આ 2 લક્ષણોની અંદર છે. જેમ નિષ્કુળાન સ્વામીએ તમે એમના ગ્રંથોની અંદર વાંચો તો દુનિયા માત્રમાં જેટલા કઈ અનાજ પાકે છે ને એની વાત એ 3 શબ્દોમાં કહી દીધી કે દુનિયામાં જેટલા કઈ અનાજ પાકે 3 શબ્દોમાં આવી જાય. સિંગ, સરાડીને પોપટો, આ 3 થી ચોથું અનાજ તમને જોવા મળશે નહીં. કેટલાક અનાજ છે ને સિંગના રૂપમાં થાય, પેલી ચોળાની સિંગ ના અંત બધું આવે છે ને. કેટલાક અનાજ છે ને સરાડીના રૂપમાં થાય, એટલે કે ડુંડા, ઘઉં ને બાજરીના ડુંડા આવે. અને કેટલાક અન્ન છે ને પોપટાના રૂપમાં થાય, ચણા આ તે બધું. આ સિવાયનો ચોથો પ્રકાર અનાજનો દુનિયા ફરી આવો તમને જોવા મળશે નહીં. દુનિયા માત્રના વાજિંત્ર એ નિષ્કાળ સ્વામીએ 3 શબ્દોમાં કહી દીધા. ઘા, વાન, ઘસરકો. ઘા એટલે કેટલાક વાજિંત્ર છે ને તમે ઘા કરો ને ત્યારે વાગે, તબલા બબલા વાગે છે ને ઉપર થપાટ મારવી પડે. પછી કેટલાક છે ને વા એટલે કે વાયુ, પવન ભરાય ને તો વાગે. હાર્મોનિયમ ને બધા ધમણમાં પવન ભરવો પડે પછી એમાંથી સૂર નીકળે. અને કેટલાક ઘસરકાથી વાગે,
પેલા વાયોલિન ને ગિટાર ને બધા ને પેલું ઘસવું પડે ઉપર, તો પછી એમાંથી અવાજ નીકળે. આ સિવાયનું ચોથી પ્રકારનું વાજિંત્ર દુનિયા ફર્યા તમને જોવા મળશે નહીં. દુનિયાભરના પશુઓ નિષ્કામ સામે 3 શબ્દોમાં કહી દીધા: નોર, ખરી, ડાબલો. કેટલાક પશુ કેવા હોય? નોર વાળા હોય, વાઘસી વગેરે. કેટલાકને ખરી હોય, ગાય ને એ બધાને આપણે ખરી કહીએ છીએ, અને કેટલાક ડાબલા વાળા હોય, ઘોડા વગેરે. તો આ સિવાયનો ચોથો પ્રકાર પશુનો જોવા મળશે નહીં. એમ શ્રીજી મહારાજે દુનિયાભરમાં જે કંઈ સાધુના લક્ષણો લખ્યા છે ને એ બધાના 2 શબ્દોની અંદર કહી દીધા કે અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય અને ધનનો ત્યાગ. બસ આ 2ની અંદર સાધુતાના તમામ ગુણો બધા આવી જતા હોય છે. સાધુના 64 લક્ષણ છે, ક્યાં ગોતવા જઈએ એક લક્ષણ, પાછું ક્યાં પરીક્ષા કરીને ટેલી કરવા જઈએ આપણે. પણ મહારાજે આ 2ની અંદર એ સાધુના બધા લક્ષણો એ સમાવી દીધા. વચનાવતની અંદર પણ મહારાજે કહ્યું કે જેના જીવનની અંદર આવા નિષ્કામ નિર્લોભે વર્તમાન દ્રઢ હોય એને ને ભગવાન એક અણુ માત્રનું પણ છેટું રહેતું નથી. તો આ પ્રકારે સાચા સાધુ આ કહેવાય કે જેના જીવનની અંદર આવી પ્રકારની સાધુતા હોય કે ધનનો એ પોતે આવો ત્યાગ રાખતા હોય. રે શ્યામ તમે સાચું નાણું, એક ભગવાન રૂપી સંપત્તિ એની અંદર જે લોભાયા હોય એ સાચી સાધુતા છે. પોતાની પાસે કશું જ દ્રવ્ય એમણે રાખ્યું ના હોય અને એ પ્રકારે એકદમ નિર્લેપ રીતે વર્તતા એ સાચા સાધુ કહેવાય. અને એવી સાધુતા એ શ્રીજી મહારાજ જ્યારે પ્રગટ થયા ત્યારે આ દુનિયાને જોવા મળી. મહારાજ આવ્યા ત્યારે સાધુ તો ઘણા હતા, પરંતુ આવી પ્રકારના બધા વ્યસની, ગંજેરી, ભંગેરી, ચેલકીઓ, રામકીઓ પાછળ રમમાણ રહેનારા, પરંતુ આ પ્રકારના સાધુ એ શ્રીજી મહારાજ પોતે પોતાની સાથે લવી આવ્યા કે જેના જીવનની અંદર આવો અણુશુદ્ધ ત્યાગ દેખાય, આવી અણુશુદ્ધ સાધુતા દેખાય. જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી બિરાજતા હતા અને પેલા તરણેતરના બાવાઓ ત્યાં આગળ આવ્યા બધો મેળો માલવા. પણ એમને થયું કે અહીંયા સ્વામિનારાયણ એક સાધુએ લાકડાની નકશીદાર હવેલી બનાવી છે, કે લાવો ને આપણે જોતા આવીએ, આપણે બનાવે કામમાં આવે. એટલે કુતૂહલતાથી આવ્યા મંદિરમાં અને ગુણાતીતાનંદ સ્વામી જ પહેલા ભટકાયા. સ્વામી ચોક વાળતા હતા હાથમાં ઝાડુ લઈને, અને સ્વામીને જ પૂછ્યું એ લોકોએ કે અમારા મંદિરના મહંતને મળવું જ ક્યાં મળશે? સ્વામી કે સભા મંડપમાં જાઓ, તેમનું આસન છે ને ત્યાં હમણાં આવશે. એટલે બધા બાવાઓ ત્યાં આસન હતું સ્વામીનું, ફાટેલી ગોદડી એક પાથરેલી, પણ એ મહંતનું આસન તે ત્યાં જઈને ગોઠવાઈ ગયા. થોડી વાર થઈ અને ગુણાતીતાનંદ સ્વામી ચોક વાળીને હાથ પગ ધોઈને ત્યાં મહંતની જે ગાદી હતી એની ઉપર આવીને બેઠા. તે જ્યાં સ્વામી બેઠા ને બધા ઊભા થઈ ગયા પેલા બાવાઓ. સ્વામી કહે કે અમે બેસીએ ને તમે કેમ ઊભા થઈ જાઓ કે તમે આ મંદિરના મહંત છો? કે હા. કે પણ કે તમે સ્વામી કે કેમ ઊભા થઈ ગયા? આમ અમે મહંત છે એમ કહ્યું એમાં તો. અરે કે સ્વામી તમે તો હમણાં આ હાથમાં ઝાડુ લઈને ચોક વાળતા હતા. સ્વામી કે અમાર તો જે સેવા કરે ને એ જ મહંત, કે ગાદી ઉપર બેહીને હાફ્યા કરે અને ગાદીને ભારે મારે મહંત નહીં. કે પેલા લોકોના જુદી ટાઈપના લાગ્યા. અને પછી સ્વામી વળી માંડ હેઠા બેહાડ્યા. પછી વાતચીતમાં પાછા બાવાએ પૂછ્યું કે તમે કેટલા વર્ષથી મહંતાઈ કરો છો? સ્વામી કે અમે 40 વર્ષથી આ મંદિરના મહંત છે. વળી પાછા ઊભા થઈ ગયા. સ્વામી કે અમે 40 વર્ષ કહીએ, અમે તમે ઊભા કેમ થઈ ગયા પાછા? અરે કે તમે 40 વર્ષથી મહંતાઈ કરો છો? કે હા. કે તમારું કોઈ ખૂન બૂન નથી કરી નાખ્યું? કે તમને કોઈ મારી નથી નાખ્યા? સ્વામી કે અમે તો કીડી જેવા જીવને દુખાવીએ નહીં. કે અમારા પ્રત્યે લોકોને શું વેર હોય કે અમને મારવા તૈયાર થાય? પણ સ્વામી કે કેમ તમે આવું પૂછો છો? અરે કે સ્વામી અમારે તો 10 વર્ષમાં 8 જણની બદલી થઈ ગઈ મહંત પદેથી. સ્વામી કે આટલી ઝડપી ફેરબદલી કેમ નહીં થાય છે કે તમારે? તો સ્વામીએ આ પૂછ્યું ત્યારે પેલા બાવાએ સમજાયું કે અમારે તો છે ને સ્વામી બધી મિલકત હોય મઠની, અને આમ તેમ બધું જે મહંત હોય ને એના નામ ઉપર હોય, અને મહંત જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી એના ચેલાના હાથમાં બધી મિલકત આવે નહીં. અને મહંત કઈ એમને એમ જલ્દી તો ઉપર જાય એવા હોય નહીં, કારણ કે બધા ભક્તોની રસોઈ ટટકારીને એવા અલમસ્ત જામ્યા હોય તે જલ્દી કેમ ના ઉપર જાય? કે એટલે ચેલો જ એમને પાર પાડી દે અને પોતે ગાદી ઉપર ગોઠવાઈ જાય. ત્યાં વળી જે બેહે ગાદી ઉપર એને પાર પાડનારો તૈયાર થઈ જ ગયો હોય પાછળ, એટલે એને પતાઈને એ આવે. અને એમ કરતા કરતા અમારે તો 10 વર્ષમાં 8 જણ બદલાઈ ગયા. આ વાત સાંભળી એટલે સ્વામી ઊભા થયા. અને સ્વામીએ ખીટી ઉપર પોતાની જોડી લટકતી હતી. સંતો પેલા પોટલા લઈને નીકળતા હોય છે ને, તે જોડી લઈને એમની આગળ મૂકી. સ્વામીએ કહ્યું કે આ મારી મિલકત. બાવાને જોડી કેમની ખોલવી એ ખબર ન પડે, કારણ કે આ તો તાળા ચાવી વગરનો સામાન. સંતોએ કે પેલા બાવા કે સ્વામી આ ખોલવાનું કેમનું? સ્વામી કે આમાં તાળું ચાવી હોય જ નહીં. કે અમારે કે પહેલી ટાઈપનો આ સુટકેસ જોઈએ આવી તો તાળા ચાવી વગરની. અને સ્વામીએ પછી પોટલું ખોલી આપ્યું અને સ્વામીએ કહ્યું જો આ મારી મિલકત છે. બાવાએ અંદર જોયું તો ઓઢવા પહેરવાના 2 કપડા હતા. પછી અંદર સ્વામીની પૂજા હતી.
તે પૂજામાં ગુણાતીતાનંદ સ્વામી તિલક્યું કરવા માટે લાકડાનું તિલક્યું રાખતા. બજારમાં વેચવા જાય ને તો 2 પૈસા કોઈ એનાય ન આપે. અને ચંદન શેમાં ઘસતા ચાંદલો કરવા માટે, તિલક કરવા માટે? નાળિયેરની કાચલીની અંદર. આમ સરસ મજાનો પેલો આરસનો ઓરસ્યો નહીં, નાળિયેરની કાચલી સ્વામી ચંદન ઘસી નાખે અને લાકડાના તિલક ચાંદલો કરે. 2 પૈસા ઉપજે એવું એકય વસ્તુ અંદર જોવા મળી નહીં. ત્યાર પેલા બધા બાવાઓ પગમાં પડી ગયા કે ધન્ય છે તમારી સાધુતાને કે 40 વર્ષથી તમે મહંતાઈ કરો છો પણ એક કોડી જેટલું દ્રવ્ય ભેગું થવા દીધું નથી. તો આ કહેવાય સાચા સાધુ કે જેના જીવનની અંદર કોઈ પણ પ્રકારનો દ્રવ્યનો સંગ્રહ એ જોવા મળે નહીં. આનું નામ કહેવાય એ સાધુતા. બાકી તો બહાર આપણે જોઈએ છીએ કે સાધુના સ્વાંગની અંદર કેટલા બધા લોકોના બસ પૈસા ભેગા કરવાની વાત ઘણી વાર થઈ. પોતાના નામના ગુરુકુળ, પોતાના નામના મંદિરો, પોતાના નામના મઠ, પોતાના નામના બંગલાઓ, પોતાના નામની ગાડીઓ. હવે પછી તમારા નામ એ સાધુ નામ ફેર શું રહ્યો? તમારો બંગલો તમારા નામનો હોય, તમારી ગાડી તમારા નામની હોય, તમારા પૈસા તમારા નામના હોય, અને એને એવું હોય તો ગૃહસ્થને સાધુમાં પછી ફેર ક્યાં રહ્યો? તો આ 2 મુખ્ય પરીક્ષા એ શ્રીજી મહારાજ પોતે આપણને સમજાવે છે કે સાધુને તો આ દ્રવ્યનો પણ એવો ત્યાગ હોય. મહારાજે સંતોને નિયમ આપ્યા છે કે સાધુથી જો દ્રવ્ય કે પૈસાને અડી જવાય પછી વાર હાથ ધોઈ નાખવાના. સંતો બધા શૌચ વિધિ કરી આવે ને પછી 17 વખત હાથ ધોવાના હોય, અને પૈસા નડી જાય તો 25 વાર. વિષ્ટા કરતા પણ ઉતરતું ધન એ સાધુ માટે શ્રીજી મહારાજે પોતે બતાવ્યું છે. અને સ્વામિનારાયણના સાધુ એ પોતે આ પ્રકારે ફરતા લોકોને આમ સક્કો બેસી ગયો કે આવી પ્રકારની સાધુતા તો પહેલી વાર જોઈ. બાકી ઘણી વાર તો સાધુના પૈસા માટે ખૂન થઈ જાય અને મંદિરમાં ભક્તો કરતા પોલીસની ગીર્દી વધી જાય. કારણ કે એટલો બધો પહેરો મૂકવો પડે, કારણ હવે કોઈ અઘટિત બનાવ બને નહીં. મંદિરમાં શું અઘટિત બનાવ બનવાના હતા? પણ ચોકીદારો, પોલીસો બધા રાખવા પડે કે સાધુઓ બધા અંદર બાખડે એકબીજાને ખૂન ન કરી નાખે, જેલ ભેગા ના થાય. તો આ પ્રકારે આ દ્રવ્યના માટે કેટલા બધા ઝઘડા બાર થતા હોય છે. જ્યારે મહારાજે પોતે આવી સાધુતા પ્રગટ કરી કે જીવનની અંદર આ પ્રકારે બધો વ્યવહાર કરે પણ એક દ્રવ્યનો પણ સંગ્રહ નહીં. આજે સ્વામી બાપાના જીવનમાં આપણે જોઈએ છીએ દેશ પરદેશની અંદર એ ફરે છે. તમારા જેવા હરિભક્ત એમના એક વચને કરોડો રૂપિયાની સેવા કરતા હોય છે, પણ દુનિયાની એકેય બેંકમાં સ્વામીના નામે એક પૈસોય ખરો? કોઈ ખાતું જ નહીં એમની પાસે. તો જો આ પ્રકારની એમની સ્થિતિ છે, 500 જેટલા મંદિરો સ્વામીએ તૈયાર કર્યા, છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજના નામ ઉપર દુનિયાના એક ખૂણાની અંદર 1 ઇંચ જમીનનો ટુકડો પણ નહીં. બધું જ ભગવાનની મિલકત, બધું જ ભગવાનના નામનું. તો આને કહેવાય સાચા સાધુ કે જેના જીવનની અંદર એ પ્રકારની સાધુતા, બધો વહીવટ કરતા હોય, વ્યવહાર કરતા હોય, હરિભક્તોનો વ્યવહાર સંભાળતા હોય, પણ આવી નિસ્પૃહિતાથી એ જે વર્તતા હોય એ કહેવાય સાચા સંત. તો આ સ્વામીના જીવનની અંદર પણ આપણે જોઈએ છીએ. સ્વામી બાપા તે આફ્રિકાની અંદર એકવાર ગયા હતા અને કોઈએ સમાચાર આપ્યા કસ્ટમ વાળાને કે આ પ્રમુખ સ્વામી મહારાજ છે, એમના સંતો સાથે હીરા લઈને આવે છે. અને બધા કસ્ટમ અધિકારીઓ સાબદા થઈ ગયા કે આપણે આમનું કૌભાંડ પકડી પડે તો આપણી પ્રસિદ્ધિ બહુ વધી જશે કે પ્રમુખ સ્વામીને કોણે પકડ્યા? કે ફલાણા અધિકારીઓએ. અને એવા આમ તૈયાર થઈને ઉભેલા, જેવા ઉતરે એવા બધાને કહ્યું કે તમારા પોટલાન સામાન નાન તેને બધું લાવો. ચેક બધું કર્યું પરંતુ કશું નીકળ્યું નહીં. એક પૈસો કોઈ સંતોની પાસેથી નીકળ્યો નહીં. ત્યાર બધા અધિકારીએ માફી માગીને પછી સ્વામીને કહ્યું કે અહીંયા કોઈ મુસાફર આવે તેને અમુક રૂપિયા આપવા, અમુક રૂપિયા કે અમુક શિલિંગ જે અમારા દેશનું નાણું છે એટલા તો લઈ આવવાની સરકાર છૂટ આપતી હોય છે, પણ તમારી પાસે તો જેટલા આવશ્યક હોય ને એટલા પૈસા અમને મળ્યા નહીં. કે પહેલી વાર આવા જોયા કે વગર પૈસા કે દુનિયામાં ફરતા હોય. તો આ પ્રકારની સ્વામીની સાધુતા કે ધોળે દાડે કોઈ પણ વ્યક્તિ એમને તપાસે પણ એક ફૂટી કોડી એમની જોડેથી મળે નહીં. પાંડુરંગ ગાંઠવલે ઘણી વાર કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજનો પહેરવેશ જ એવું કે એમાં ખિસ્સું જ ન મળે, ભાઈ પૈસા રાખવાની વાત જ ક્યાં આવી? તો આ પ્રકારની સ્વામીની એ સાધુતા છે. તો એ પ્રકારની વાત શ્રીજી મહારાજ સમજાવે છે કે સાધુઓ તો બધા ઘણા ફરતા દેખાય, પણ આ પરીક્ષા કરવી કે આ લક્ષણ એનામાં છે કે નહીં. એમાં પહેલી વાત આ બતાવી કે દ્રવ્યનો સંગ્રહ કરતા ન હોય. ગુજરાતીમાં જેમ કહે છે કે શિકારીઓએ શહેરમાં શોભે નહીં. શિકારીઓએ તીરકામઠા લઈને તમારા મલાડમાં આવે તો શું હરણા શિકાર કરવા એને મળવાના? એટલે શિકારી છે શહેરમાં શોભે નહીં, વેપારીઓએ વનમાં શોભે નહીં. કાપડનો વેપારી ડાંગના જંગલમાં જાય તાકાને લઈને, તો ત્યાં આગળ કોણ ખરીદવાનું છે એના તાકા? ત્યાં તો બધા બર્થડે સૂટમાં જ ફરતા હોય. બર્થડે સૂટ સમજ્યા ને?
માણસ જયારે પૃથ્વી ઉપર અવતરણ કરે છે ત્યારે જે સૂટ પહેરીને આવે એમાં જ બધા ફરતા હોય, એ બધા જંગલની અંદર. તો કાપડના તાકા કોણ ખરીદવાનું છે? તો શિકારી છે ને શહેરમાં શોભે નહીં, વેપારી છે વનમાં શોભે નહીં, એમ બાવો છે ને બેંકમાં શોભે નહીં. એ સાધુ થઈને પોતાના નામના ખાતા રાખતો હોય ને બેલેન્સો રાખતો હોય તો એ પણ એને શોભે નહીં. તો આ પ્રકારની સાધુતા એ પહેલી શ્રીજી મહારાજે સમજાવી. અને બીજી વાત કરી કે અષ્ટ પ્રકારનું એ બ્રહ્મચર્ય પોતે પાળતા હોય. તુલસીદાસે પણ લખ્યું કે નારી નયન શર જાહીને લાગા, ઘોર ક્રોધ તમ નિશી જેહી જાગા. કે જેને નારીના નયન બાણ એ વિંધી શકતા ન હોય, સો નર આપ સમાન રઘુરાયા. એ સંત એ ભગવાન તુલ્ય છે. તો આ બ્રહ્મચર્ય એ પણ એક સાધુનું આવશ્યક લક્ષણ એ શ્રીજી મહારાજે બતાવ્યું. શાસ્ત્રોએ પણ આ વાત કરી છે. રામાયણમાં ભાગવતમાં આ પહેલા લક્ષણ મૂક્યા કે એના જીવનની અંદર એવું બ્રહ્મચર્ય પણ દ્રઢ હોય કે અષ્ટ પ્રકારે અબળા કેરો ત્યાગ કરે સો ત્યાગી, વિષય થકી વૈરાગ્યને પામ્યા સો સાચા વૈરાગી. કે એના જીવનની અંદર આવું અષ્ટાંગ બ્રહ્મચર્ય એ પાળનારા હોય એ સાધુ કહેવાય. આની અંદર એક મર્યાદા શાસ્ત્રોએ મૂકી કે સાધુએ પોતે સ્ત્રીથી છેટા રહેવું, એમાં કોઈ તિરસ્કાર નહીં, પણ એક આ મર્યાદા. જેમ નાનું છોકરું હોય એ પોતે જ્યાં સુધી આવી રીતે 8-9 મહિનાનું હોય, 10 મહિનાનું હોય ત્યાં સુધી એના માતાના ખોળાની અંદર રમે, સ્તનપાન ને બધું કરે, પણ મોટો થઈને એવી ક્રિયા કરી શકે? તો શું એ માતાને તિરસ્કાર કરે છે? એ મર્યાદા આવી ગઈ પછી કે હવે એ પ્રકારે માતાના ખોળાની અંદર રમાય નહીં. છોકરી નાની હોય ત્યારે બાપની ભેગી સૂઈ જાય, પરંતુ એ 25 વર્ષની થાય પછી એ સૂવે કોઈ દિવસ? તો એ શું બાપનો તિરસ્કાર છે ને? બાપને દીકરીનો તિરસ્કાર થઈ ગયો? પણ એક મર્યાદા આવી ગઈ. એમ જેને સંસાર છોડ્યો એના માટે આ મર્યાદા એ શાસ્ત્રોએ મૂકી છે. એની અંદર એ કોઈ તિરસ્કાર નથી, પણ એ મર્યાદા. અને જો એની અંદર તિરસ્કાર જ લાગતો હોય મહારાજના નિયમની અંદર, તો આપણો આ સ્વામિનારાયણ સંપ્રદાય એ કેવળ વાંઢાઓનો હોત. જો આવી રીતે તિરસ્કાર લોકોને લાગતો હોય તો કોઈ આવે ખરું આ સંપ્રદાયની અંદર? પછી એકવાર તમે અહીંયા આવો અને તમારો હાથ પકડીને બહાર મૂકી આવવામાં આવે કે અહીંયા શું કરવા આવ્યા છો, તો કોઈ દાડ બીજી વાર આવવાનું મન થાય તમને સભાની અંદર? તો તિરસ્કાર જ્યાં થતો હોય ત્યાં કોઈ દાડ જવાનું મન થાય નહીં. પણ શ્રીજી મહારાજના વખતથી અત્યાર સુધી આપણે જોઈએ છીએ કે કેવી પ્રકારનો સત્સંગ એ બધો એ બાઈઓની અંદર પણ પ્રવર્ત્યો છે. મહારાજના વખતમાં જીવુબા, લાડુબા, કુશળ કુંવરબા, રાજબા, જતનબા જેવા મોટા મોટા બાઈ હરિભક્તો થઈ ગયા. હવે એમને તિરસ્કાર એવું લાગતું હોય તો કોઈ દાડા સંપ્રદાયમાં ટક્યા હોત ખરા? પણ કેવા બધા ઉચ્ચ કોટીના ભક્તો થયા. કુશળ કુંવરબા માટે તો લખી નાખ્યું હરિલીલામૃતની અંદર કે ધન્ય ધન્ય એનો અવતાર, કર્યો 2 કુળ કેરો ઉદ્ધાર. કે કુશળ કુંવરબા તો એવા ભક્ત થયા કે 2 કુળ, સાસરિયા ને પિયરિયા બંને કુળને એને ઉદ્ધાર કર્યો. તો હવે કેવા ઉત્તમ સ્ત્રી ભક્તો મહારાજે તૈયાર કર્યા હશે. જીવુબા, લાડુબા માટે મહારાજે કહેલું કે મોટા મોટા મુનિઓ પણ એમના જેવો સ્વભાવ શીખવા પ્રયત્ન કરે છે, પણ જીવુબા, લાડુબા જેવી સાધુતા એ ઋષિઓમાં પણ આવતી નથી. તો કેવું ઉચ્ચ પ્રકારનું ઘડતર એ મહારાજે બધા બાઈ હરિભક્તોનું કર્યું હશે. જતનબાની પ્રાર્થના આપણે વાંચીએ છીએ, પ્રથમ પ્રકરણ 64મું ભક્ત ચિંતામણીનું. એ બધી બાઈઓ મહારાજ પાસે માગ્યું કે દેશોમાં સંસારી સુખ. આ એમને મંગાય? કહેતા જીભ ન ઉપડે, સંસારનું સુખ અમને આપતા નહીં. પરંતુ મહારાજે એ બાઈઓમાં કેવી આધ્યાત્મિકતા સિંચી હશે કે જગતની અંદરથી આવી અનાસક્ત થઈ ગઈ. રાજબાઈ એમનો દેહ પડી ગયો છતાં પણ પેલો અગ્નિ એ રાજબાઈને પોતે બાળી શકે નહીં, કારણ કે રાજબાઈએ આજીવન બ્રહ્મચર્ય પાળેલું. અને અગ્નિ કહેવાય પુરુષ. તે પુરુષને નાતે અગ્નિને પણ બીક લાગતી કે આ રાજબાને હું જો અડીશ ને તો મને પણ એ પોતે હેરાન કરી નાખશે. પછી ગોપાળન સ્વામીએ કહ્યું કે ભાઈ હવે આ તો સતી ચાલ્યા ગયા છે, ખાલી ખોળ્યું છે, તમારે અડવામાં કઈ બાદ નથી. ત્યારે એમના મૃતદેહને અગ્નિએ પોતે સ્પર્શ કરેલો. તો હવે કેવી પ્રકારના બાય હરિભક્તો આ સંપ્રદાયની અંદર તૈયાર થયેલા. તો તિરસ્કાર તો આવું ઘડતર કોઈ દાડ થતું હશે? જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજે આ બધી સ્ત્રીઓને ભણાવવાની બધી પ્રવૃત્તિ કરી અને પછી ગુજરાતમાં સ્કૂલો ચાલુ થઈ, તો ગુજરાતમાં શિક્ષિકાઓની જરૂર પડી. તો શિક્ષિકાઓ ક્યાંથી લાવવી? તો સૌ પ્રથમ શિક્ષિકાઓ ગુજરાતની અંદર એ સ્વામિનારાયણ સંપ્રદાય આપેલી. કારણ કે મહારાજે આ બાઈ ભાઈના જુદા મંદિરો સ્થાપ્યા, બાઈઓની જુદી કથાઓ થાય, એ જુદો સત્સંગ કરે, તો બધી બાઈઓની અંદર પણ ભણવાનું, લખવાનું, વાંચવાનું, કથા કરવાનું ના તે બધું આવડતો આવેલી. તો પહેલી વાર જયારે શિક્ષિકાઓની જરૂર પડી
ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ગુજરાતને પ્રાપ્ત થયેલી. જ્યારે કોઈ સ્ત્રીઓ એ વખતે ભણતી નહોતી ત્યારે મહારાજે બધાને ભણાવેલા. તો આવી પ્રકારે મહારાજને કોઈ એવો તિરસ્કાર હતો નહીં, પણ એક મર્યાદા મૂકી. કારણ કે બધા ભ્રષ્ટ સાધુઓ એ સ્ત્રીઓ જે ભોળી હોય એની ભાવનાનો ભરપેટ ઉપયોગ કરીને બધાને ભ્રષ્ટ કરતા. સ્ત્રીઓમાં સહેજે ભક્તિભાવ વિશેષ હોય અને એ પ્રકારની એ લાગણી વશ બધા હોય, એટલે આ બધા જે અસાધુઓ હોય, જે લેભાગુ બાવાઓ હોય, એ એમની ભોળી ભાવનાનો ઉપયોગ કરીને એ સ્ત્રીઓને શીલથી ભ્રષ્ટ કરતા અને એ પ્રકારે બધો દુરુપયોગ એમનો કરતા. મહારાજે આ વન વિચરણમાં ફરીને આ બધું જોયેલું અને મહારાજે એટલે આ બધી મર્યાદાઓ મૂકી. અને એ મર્યાદાઓને કારણે એ શ્રીજી મહારાજે આ સંપ્રદાયમાં સ્ત્રીઓ, સાધુઓ અને પુરુષો બધાય નિષ્કલંક રહીને ભગવાન ભજી શકે એવી વ્યવસ્થા કરી આપી. અને આવો શુદ્ધ સંપ્રદાય એમણે સ્થાપ્યો. તો બીજું લક્ષણ આ મૂક્યું કે અષ્ટાંગ બ્રહ્મચર્ય, કે જે સાધુ હોય એનું આ આવશ્યક લક્ષણ છે, એને જ સાધુ કહેવાય. આજે તમે વિચાર કરો તો તમે જેમ મકાનમાં રહો છો એમ અમે મકાનમાં રહીએ છીએ. તમે જેમ ગાડીમાં ટ્રેનમાં બધે ફરો છો તો અમે એ બધા વાહનોની અંદર ફરીએ છીએ. તો તમારામાં ને અમારામાં ફેર શું? જેવું તમે ખાઓ છો એવું અમે ખાઈએ છીએ, જેવા વાહનોમાં તમે ફરો એ વાહનોમાં અમે ફરીએ છીએ, જેમ મકાનમાં તમે રહો એમ અમે મકાનમાં રહીએ છીએ. તો આમ તો બધું તમારે જેવું જ છે. તો અમે ત્યાગ્યું શું? તો સંસાર આ બે જ વસ્તુની અંદર સમાયો છે, ધન અને સ્ત્રી. કાર્લ માર્ક્સ બહુ જ મોટો માર્ક્સવાદી થઈ ગયો કે જેણે સામ્યવાદની સ્થાપના કરી. એ પોતે વાત કરતો કે મની ઇઝ ધ મોટિવ ફોર્સ ઓફ ધ વર્લ્ડ, કે આ પૈસો છે ને એ જગતનું ચાલક બળ છે, એનાથી આ જગત બધું ચાલે છે. જો પૈસો ખેંચી લેવામાં આવે તો માણસની બધી પ્રવૃત્તિ ઠપ થઈ જાય, પછી માળા જ લઈને બેહવાનું રહે એને. એટલે પૈસો છે એ જગત છે. અને સિગમેન્ટ ફ્રોઈડ બહુ મોટો મનોચિકિત્સક થઈ ગયો, એણે વાત કરી કે સેક્સ ઇઝ ધ મોટિવ ફોર્સ ઓફ ધ વર્લ્ડ, કે જે સ્ત્રી અને પુરુષમાં પડેલી જાતીય વાસના એ જ આ જગત છે, એના લીધે આ જગત બધું ચાલે છે. હવે એ બે જગત છે એને જેણે ત્યાગ્યું એ કહેવાય ત્યાગી. બાકી તો તમારા જેમ અમે પણ રહીએ છીએ, તમે જેમ કપડાં પહેરો એમ અમે કપડાં પહેરીએ છીએ, મકાનની અંદર અમે રહીએ તમે રહો, ગાડીમાં તમે ફરો અમે ફરીએ, તો ત્યાગ્યું શું અમે? તો ત્યાગ આની અંદર જ સમાયો છે. કારણ કે આ જે પૈસો અને આ જે વાસના એ બેની અંદરથી સંસાર બધો ચાલે છે. એને જેણે ત્યાગ કર્યો એ કહેવાય ત્યાગી. તો આવું બ્રહ્મચર્ય વ્રત એ પણ ત્યાગીનું એક આવશ્યક લક્ષણ. અને એ મહારાજે પોતે પ્રવર્તાવ્યું એવા સાધુ એમણે તૈયાર કર્યા કે જેના જીવનની અંદર આ ધન સ્ત્રીનો ત્યાગ હોય. અને એવી પ્રકારની સાધુતાથી મહારાજનો આખો ડંકો એ સમયની અંદર વાગેલો. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં રહેતા. નાગરો બુદ્ધિના સાગર કહેવાય. કોઈ દાડો એ બીજા સંપ્રદાયમાં જાય નહીં, પણ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે ત્યાં મહંત પદે મૂક્યા. અને સ્વામીનું બ્રહ્મચર્ય એ લોકોએ જોયું અને બધા બોલતા કે સ્વામી, આ હળાહળ કળિયુગની અંદર તમારું આ બ્રહ્મચર્ય જોઈને અમારા કાળજા તૂટી જાય છે, કે આવી પ્રકારના નિયમ ધર્મ એ પળાય કેમ ના? કારણ કે આ કળિયુગની અંદર ચારે બાજુ આવા જ બધા લેભાગુ સાધુ જોયેલા કે જે બધા આ પૈસા રાખતા હોય, ચેલકીઓ રાખતા હોય અને એના માટે જ રાત દિન પ્રયત્ન કરતા હોય. લોકો માની નહોતા શકતા કે આવી પ્રકારના આ ધન સ્ત્રીના ત્યાગી આ સમાજમાં હોઈ શકે. પણ મહારાજે પોતે એ સાધુઓ તૈયાર કર્યા. જ્યારે હરિદાસ દિવાન જુનાગઢના યાત્રા કરવા નીકળ્યા ત્યારે એમને થયું કે લાવો ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ લઈને યાત્રા કરવા જવું. એટલે સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કહ્યું, સ્વામી 4 ધામની યાત્રા કરવા જઉં છું, તમારે કઈ વસ્તુ જોઈતો હોય મને લિસ્ટ આપો, લેતો આવીશ. ઘણા યાત્રા કરવા જાય છે, ખરીદીએ નીકળે ખબર ન પડે આપણને. એટલે સ્વામીને વાત કરી કે સ્વામી તમે લિસ્ટ આપો, બધું લેતો આવું. કે સ્વામી કે ભાઈ અમે તો સાધુ છીએ, અમારે શું જોઈએ? જે જોઈએ બધું ઠાકોરની દયાથી મળે છે, પણ અમારા વતી તમે બધા દર્શન કરજો. તો એ દીવાન તો બહુ મંડ્યા. ના ના સ્વામી મને કંઈક કોને, મારી સેવા થઈ જાય ને. સ્વામી કે હારું તારે તમે બહુ મંડ્યા છો તો 2 ધન સ્ત્રીના ત્યાગી મારા માટે લેતા આવજો. દીવાનને મનમાં થયું કે આ સ્વામીને કંઈ માગતા આવડ્યું નહીં. બાવા તો હમણાં ગિરનારની તળેટીમાં જઈને 2 જાલી લાવીશ, કે એની ક્યાં ખોટ છે. કે ઉપડ્યા દીવાન અને બધા તીર્થોમાં ફરતા જાય. જ્યાં જાય ત્યાં પહેલો વિચાર શું આવે કે પહેલા સ્વામીનું કામ પતાવી દેવા દો, પછી નિરાતે બધે ફરશું. અને સાધુ જુએ ને તરત આમ માઇક્રોસ્કોપ મૂકે કે સ્વામીએ કહેલા આવા 2 લક્ષણ છે કે નહીં. પણ એકે સાધુ પાસ ન થાય. કોઈ લંગોટી પહેરીને ફરતો હોય પણ ઓટીની અંદર ચેક રાખીને ફરતો હોય, એટલે એ ધનનો ત્યાગ જોવા મળે નહીં. કોઈએ વળી ધનનો ત્યાગ કર્યો હોય તો બૈરા ભેગા માલતા હોય, કોઈએ વળી એને મૂક્યા હોય તો પૈસા માટે આટા ફેરા ખાતા હોય. 2 એક સાથે ત્યાગ કરેલો તો કોઈ દેખાયો નહીં. 4 ધામની યાત્રા ફરીને 2 મહિને પાછા આવ્યા
અને યાત્રા નિર્વિઘ્ને પૂરી થઈ એટલે સ્વામીનો આભાર માનવા મંદિરે ગયા. સ્વામીને દંડવત કરીને બેઠા સામે, અને સ્વામીએ પૂછ્યું કે દિવાન, અમારી સંપેતૃ લાયક નહીં તમે? અમે જે સંપેતૃ મંગાયેલું એ લાવ્યા કે નહીં? ત્યારે દિવાન શું કે, સ્વામી તમારું સંપેતૃ આ તમારી જોડે છે, બીજે ક્યાંય આવા સાધુ મને મળ્યા નહીં. તો આવો એક સંપ્રદાય એ મહારાજે પોતે સ્થાપ્યો કે કોઈ જગ્યાએ એ જોવા મળે નહીં એવી સાધુતા એમણે પોતે આ પૃથ્વી ઉપર પ્રગટ કરી કે ધન સ્ત્રીની અંદર એ ખબરદાર આ ગુણાતીત સત્પુરુષ એ પોતે આજે પણ આ વિશ્વની અંદર વિચરી રહ્યા છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના જીવનની અંદર પણ લાખો લોકોએ ત્યાગ જોયો. એકવાર યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજની સાથે ટ્રેનમાં મુસાફરી કરતા કરતા બોચાસણ આવ્યા, અને જેવા બોચાસણ ઉતર્યા યોગી બાપાને તાવ ચડી ગયો, સખત ટાઢિયો તાવ, અને 2-4 દાડા થયા તાવ ઉતરવાનું નામ લે નહીં. અને પછી બધા હરિભક્તો સ્વામી પાસે ગયા. શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી, વહેલી તકે યોગી બાપાને સાજા કરી દો, કારણ કે યોગી બાપા બીમાર હોય કોઈને ગમે નહીં, કારણ કે એ સાજા હોય તો બધાને રસોઈ કરીને જમાડે, કથા વાર્તા કરીને સુખિયા કરે, અને એ ખાટલે પડે એટલે હરિભક્તોને આમ સોરવે નહીં. એટલે બધાએ વિનંતી કરી શાસ્ત્રીજી મહારાજને કે જોગી બાપાને જલ્દી બેઠા કરો. સ્વામી કે તમે દવા દારૂ કરો છો, કેમ તાવ ઉતરતો નથી? કે ના, કે સ્વામી અમે તો 4 દાડા થઈ ગયા દવા ચાલુ કરે પણ તાવ ઉતરવાનું નામ લેતો નથી. પછી શાસ્ત્રીજી મહારાજ હસતા હસતા બોલ્યા કે જોગીનો તાવ તમારી દવાથી ઉતરે એવો નથી. બધાને થયું કે આ વળી કેમનો તાવ આવ્યો છે કે દવાથી એ ન ઉતરે? શાસ્ત્રીજી મહારાજને જ પૂછ્યું કે સ્વામી એવો તે વળી કેવો તાવ કે આમ દવાથી ન ઉતરે એવી વાત કરો છો? પછી સ્વામીએ ફોડ પાડ્યો કે હું ને જોગી આવી રીતે 4-5 દાડા પહેલા ટ્રેનની અંદર આવતા હતા, તે અમારી સામે એક સાધુ આવ્યો, ચડ્યો ટ્રેનની અંદર, અને પછી અમારી સામે બેસીને એને જે કંઈ વક્રો થયો છે એની ગણતરી કરવા માંડ્યો કે 8 આના જુદા પાડ્યા, રૂપિયા જુદા પાડ્યા, 5 પૈસાના જે કંઈ સિક્કા બધા જુદા પાડીને ગોઠવણ કરી, અને પછી બધી ગણતરી કરતો તે હોયા. એ આ જોગી જોઈ ગયા, અને એમને આમ મનની અંદર થયું કે સાધુ થઈને પૈસા નડે છે કે, અને એને જોઈને તાવ એમને ચડી ગયો. હવે તમારથી ઉતરે તો ઉતારે, હવે આની દવા ક્યાંથી લાવવી? પણ યોગીજી મહારાજની આવી સાધુતા, હવે કોઈ બહારનો સાધુ આમ પૈસા નડે ને તો એ જોઈ ન શકે, અને એમને તાવ ચડી જાય તો હવે એમના અંતરમાં તો કેટલો આ દ્રવ્યનો અભાવ થઈ ગયો હશે. તો આ પ્રકારની એમના જીવનની અંદર એ સાધુતા લોકોને દેખાતી, અને આજે સ્વામી બાપાના જીવનની અંદર પણ આપણે જોઈએ છીએ કે એ પ્રકારે નવખંડ ધરતીમાં વિચરે છે, પણ આ 2 નિયમની અંદર કોઈ પણ પ્રકારનો ફેર નહીં. આજે દેશ પરદેશની અંદર સ્વામી બાપા ફરે છે, પણ આ કનક કામિનીનો ત્યાગ એમાં રંચ માત્ર ભૂલ નહીં. આજે એવા ગુરુ આપણને મળ્યા છે કે જેનાથી આપણું મસ્તક ઊંચું રહે. આ દુધાધારી જેવા ભટકાયા હોય તો લોકોને માથા નીચા પડી ગયા, શરમાનો વારો આવ્યો, પણ સ્વામી બાપા એવા છે નિષ્કલંક કે જેનાથી શિષ્યોના મસ્તક ઊંચા થાય. 1995ની અંદર જ્યારે લંડન મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે આચાર્ય ધર્મેન્દ્રજી ત્યાં આવેલા. આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મના બહુ આમ પ્રખર વક્તા છે, અને આમ બોલે તો વેણે વેણે અગ્નિ જળતો એવું લાગે લોકોને, એવા તેજાબી વક્તા. પણ એણે ત્યાં આગળ આવીને વાત કરી, બધા સત્સંગીઓ 5-10 હજાર ભેગા થયા હતા સભાની અંદર, અને બોલ્યા કે તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે તમને એકદમ પરફેક્ટ ગુરુ મળી ગયા છે કે જેના જીવનની અંદર કોઈ ખામી નહીં. તો આ નિષ્કલંક પુરુષ એ મળવા બહુ દુર્લભ છે. આજે સ્વામી બાપાના જીવન સામે, એમના સાધુતાના નિયમ ધર્મ સામે દુનિયાની 6 અબજની વસ્તીમાંથી એક વ્યક્તિ આંગળી ચીંધી શકે એમ નથી કે એમના બ્રહ્મચર્યમાં આટલી ખામી છે, કે એમના ધનના ત્યાગની અંદર આટલી ખામી છે. તો આવું એક નિષ્કલંક પવિત્ર જીવન એ સ્વામી પોતે જીવે છે. સ્વામી એકવાર 1984માં લગભગ આરબ દેશોની અંદર વિચરણ કરવા ગયેલા, અને ત્યાંના હાઈ કમિશનર હતા શ્રીવાત્સવ, એના ત્યાં સ્વામીની સભા હતી. એ સભામાં સ્વામીના દર્શન કરવા વિખ્યાત જૈન મુનિ પુષ્પરાજ મુનિ આવેલા. સ્વામીના દર્શન કરવા લંડન ગયા, પણ સ્વામી નીકળી ગયા હતા. પછી ત્યાંથી અમેરિકા ગયા, ત્યાંથી સ્વામી નીકળી ગયા. તે ફરતા ફરતા અહીંયા સ્વામીને પકડી પાડ્યા એમણે. અને પછી સભાની અંદર એમણે પ્રવચનમાં વાત કરેલી કે પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે હું આટલા બધા દિવસથી પાછળ ફરું છું, તેનું કારણ શું છે? એમ કહીને એમણે કહ્યું કે તમે બધા દુનિયાની અંદર ઘણી બધી સિદ્ધિવાળા લોકોને જોતા હશે કે ફલાણો વ્યક્તિ એ દોડવાની અંદર પહેલો આવ્યો, અને ફલાણો વ્યક્તિ ક્રિકેટની અંદર આમ સારું રમે છે, ફલાણો વ્યક્તિ આ સિદ્ધિ પ્રાપ્ત કરેલો છે. પણ એમણે વાત કરી કે આવી બધી સિદ્ધિઓ ધરાવનારા તો બીજાય તમને જોવા મળશે. આજે ઓલિમ્પિકમાં કોઈકે સિદ્ધિ મેળવીને કાલે વળી પાછો બીજો મેળવશે,
પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે જે અષ્ટાંગ બ્રહ્મચર્યની સિદ્ધિ મેળવી છે એવી સિદ્ધિ મેળવનારો બીજો તમને જોવા મળશે નહીં. એના દર્શન કરવા માટે હું ફરું છું. અને પછી એમણે વાત કરી કે દુનિયાભરના બ્રહ્મચારીઓની લાઈન લગાવવામાં આવે અને એમાં પહેલો નંબર મારે જો કોઈનો આપવો હોય ને તો આ પ્રમુખ સ્વામી મહારાજનો આપી દઉં. એવા એ પોતે સંત છે અને એટલા માટે હું પાછળ ફરતો ફરતો અહીંયા દર્શન કરવા માટે આવ્યો છું. તો આ લોકો પણ જેનું આવું પ્રમાણ આપે એ આ સ્વામીની સાધુતા છે કે લોકોને અસર કરી જાય કે નહીં આ વસ્તુ કંઈક જુદી છે. ત્યારે આ પ્રકારનું એમના જીવનની અંદર એ વર્તન આપણને દેખાય છે. આજે સ્વામીના જીવનમાં આપણે જોઈએ તો કોઈ દુનિયાની આવડતો નથી એમની પાસે. 6 ચોપડી ભણેલા છે, કોઈ ગાતા નથી, વગાતા નથી. પ્રવચન કરે તો કેટલું સામાન્ય એમનું પ્રવચન હોય છે. કોઈ દાડેમાં ઇંગ્લિશ કોટેશન આવે નહીં, કોઈ દેશ વિદેશના ચિંતકોના સૂત્રો આવે નહીં, કોઈ શાસ્ત્રોના બધા ગહન સંદર્ભ આવે નહીં, કોઈ અલંકારિક ભાષા આવે નહીં, સીધું સાદું ગુજરાતી બોલી જાય. અને છતાં પણ આખા દેશની અંદર એ ડંકો વાગે છે. એનું રહસ્ય શું છે? તો હરિલેવતમાં લખ્યું કે સદ્ધર્મથી વિશ્વ જીતે સુસંત. એમની સાધુતાને લીધે આખી દુનિયાની અંદર એમનું નામ આજે ગુંજે છે. બાકી સ્વામી કરતા સારી કથા કરનારા તો ઘણા છે દુનિયાની અંદર. સ્વામી કરતા પણ સારું આવી રીતે બોલી જાણનારા, વગાડનારા, ગાનારા દુનિયામાં ક્યાં ઓછા છે. છતાં પણ એમનો ગજ વાગતો નથી અને સ્વામીનો ડંકો વાગે છે. તે સાધુતા સ્વામીના જીવનની અંદર છે. દેશ પ્રદેશની અંદર ફરે છે પણ આની અંદર મીન મેઘ ફેર પડવા દેતા નથી. આજે 22 વાર સ્વામીશ્રી પોતે પરદેશ જઈ આવ્યા છે. છતાં પણ જ્યારે પાછા આવે ત્યારે એવા ને એવા જ આપણને દેખાય. બીજા મહાત્મા જ્ઞાન પાછા ઓળખવા કઠણ થઈ પડે કે એટલા બધા બદલાઈ ગયા હોય. ત્યાં આગળ એક મહાત્મા ગયા હતા પરદેશની અંદર, એકલા ગયા હતા, આવ્યા તાર સજોડે આવ્યા, 2 લઈને આવ્યા પાછા. અને ધોતીઓ પહેરીને ગયા હતા, પાટલું પહેરીને પાછા આવ્યા. મૈત્રી ભાવના પવિત્ર ઝરણા ત્યાં આગળ વહોડાવી દીધા. અને એ પ્રકારે આ બધા ફેરફારો લોકોના જીવનમાં થઈ જતા હોય છે. જ્યારે સ્વામી તો 22 વખત આ પ્રકારે પરદેશ જઈ આવ્યા પણ જ્યારે આવે ત્યારે એવા ને એવા દેખાય. કોઈ ફેર એમના જીવનમાં પડતો નથી. એમની સાધુતાને કોઈ વિષયના વાયરા નડી શકતા નથી. સોનું છે ને 6 ઋતુમાં સરખું રહે. એ શિયાળાની અંદર એ આવી રીતે બગડે નહીં, ઉનાળામાં કોઈ અસર ના થાય, ચોમાસામાં એ લીલું પડે નહીં. તો એ સોનું છે એ 6 ઋતુમાં સરખું રહે. એમ આવી સ્વામી પાસે સુવર્ણ સમાન શુદ્ધ સાધુતા છે. સોનાને ક્યાંથી લાગે કાટ સંસારી મનવા, સોનાને ક્યાંથી લાગે કાટ. એમ સ્વામીની સાધુતા એવી છે કોઈ દાડો 84 વર્ષમાં એમને કાટ ચડ્યો નથી. દિવસે દિવસે એ નવી ને નવી આપણને લાગે. તો આ વર્ણી સમજાવે છે કે આવા ગુરુનું સેવન કરવું એવી શાસ્ત્રો આપણને એ શીખ આપે છે. ટોળા જોઈને ગુરુ નથી કરવાના હોતા. ઘણીવાર લોકોને એવું હોય કે આમ બહુ માણસો જેની આજુબાજુ ભેગા થતા હોય અને ટોળાબંધ લોકો ફરતા હોય તો એ મોટા ગુરુ. પણ ટોળા જોઈને કઈ ગુરુ કરવાના હોતા નથી. હીરાની દુકાન કરતા દારૂની દુકાન ઉપર હંમેશા ગીર્દી વધારે હોય. તે દુકાનમાં માલ ખરીદવા જવાનું હોય. હીરાની દુકાનમાં ગીર્દી દેખાય, ત્યાં આગળ કોઈ દા પરસેવો લૂછવો ન પડે તમારે. અને દારૂની દુકાનમાં કેટલી ગીર્દી જામી હોય પણ એ ટોળા જોઈને કઈ ખરીદી માણસ કરતો નથી. એમ ગુરુની પરીક્ષા એ કઈ આવી પ્રકારે ટોળા જોઈને થતી નથી. એ તો આ લક્ષણો જોવા પડે. ઘણીવાર લોકો મકાન જોઈને ગુરુ બાંધે કે આમ સારું મકાન બાંધ્યું હોય, સારું કંઈક આમ આશ્રમ બાંધ્યો હોય અને સારું ગુરુ કોઈ ઠપકારી દીધું હોય કે આ બહુ સારા ગુરુ લાગે છે. પણ મકાન જોઈને કઈ ગુરુ કરવાના હોતા નથી. છોકરાને સ્કૂલમાં દાખલ કર્યો હોય તો શિક્ષકો જુઓ મકાન જુઓ. શિક્ષક હારા છે એની પરીક્ષા કરવી જોઈએ ને. કોઈ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો હોય તો મકાન હારું છે જોવાનું હોય કે ડોક્ટરને મશીનરી હારી છે જોવાનું હોય. તો મકાન જોઈને કઈ કોઈ દર્દી દાખલ થતો નથી હોસ્પિટલમાં. મકાન જોઈને કોઈ વિદ્યાર્થી કે સ્કૂલમાં એડમિશન લેતો નથી. એ શિક્ષક જોવે, એ ડોક્ટર જોવે કે ડોક્ટર છે એ બરાબર છે કે નહીં. ઘણી વાર ડોક્ટર એવા બધા રોગથી મુક્ત કરી દે, મારી જ પાડે એટલે કોઈ રોગ જ ન થાય. તો એની પાસે ન જવાય. તો મકાન ભલે સારું હોય પણ ડોક્ટર વ્યવસ્થિત જોઈએ. એવી જ રીતે આ મોટા મોટા મઠ મંદિરો આશ્રમો જોઈને કઈ ગુરુ કરવાના હોતા નથી. એ લક્ષણો જોઈને એ ગુરુને કરવાના હોય છે. તો આ પ્રકારની પરીક્ષા એ વર્ણી આપણને સમજાવી. અહીંયા મહારાજ પોતે લખે છે કે શાસ્ત્રો વિશે સંત અસંત કેરા, લખ્યા દિશે લક્ષણ તો ગણેરા.
તથાપિ તે દીપક હાથ લઈને પડે કુવામાં જડ બુદ્ધિ જઈને. કે શાસ્ત્રોમાં તો આ બધા લક્ષણો લખી દીધા છે. શાસ્ત્રો કેવા છે? દીવા જેવા છે. આપણી પાસે આંખો હોય પણ અંધારામાં માર્ગ સૂજે નહીં, દીવો જોઈએ હાથમાં, તો પછી માણસ પોતે સારી રીતે ચાલી શકે. એમ શાસ્ત્રો છે ને દીવા જેવા છે. આપણી આ આંખથી સાધુ ઓળખાતા નથી. શાસ્ત્રો આપણને લક્ષણ બતાવે છે કે આવા ધન સ્ત્રીનો ત્યાગ જેના જીવનમાં હોય એ સાચા સાધુ કહેવાય. પરંતુ અહીંયા કવિ લખે છે તથાપિ તે દીપક હાથ લઈને પડે કુવામાં જડ બુદ્ધિ જઈને. પણ જે જડ માણસ છે, જેને આવી વિવેકની દ્રષ્ટિ નથી, એ તો પોતે જે આવ્યા એ સાધુને પગમાં પડીને એની સેવા કરે એમાં પોતાનો જન્મારો ખોઈ નાખતા હોય છે. આપણે સાચા હોઈએ પણ ખોટા ભટકેતા તો કરેલી સેવાય નિરર્થક જાય. એટલે શાસ્ત્રો એ દીવો આપણા હાથની અંદર મૂકે જ. ભલે ને આપણે સાચા હોઈએ પણ જો સામે પાત્ર સાચું ના હોય ને તો કરેલી ભક્તિ સેવા બધું નિરર્થક જાય. એટલે સાચા ગુરુની અંદર જીવ જોડવો. યોગી બાપા એક દ્રષ્ટાંત આપતા, એક સાધુ હતા પણ હાલો પોલો સાધુ, કોઈ દાડ નિયમ ધર્મ આ તેને કઈ પાળે નહીં. એમાં એક મુમુક્ષુનું મન ચોંટ્યું. કારણ કે પેલો સાધુ ઉપરથી બધું વ્યવસ્થિત રહે, અંદર ના કરતું કોઈને જણાવવા ન દે. એટલે પેલો મુમુક્ષુ રોજ એની કથા સાંભળવા આવે, આ તે બધું સેવા કરે, જોઈતી કરતી વસ્તુઓ લઈ આપે. અને એમાં ગુરુ પોતે માદા પડ્યા. અંતકાળ આવી ગયો અને ચેલો દિલગીર થઈ ગયો. ગુરુજી તમે તો હાલવા માંડે, હવે મારું શું થશે? ગુરુ કે તું કઈ ચિંતા કરતો નહીં, અંતકાળે મને સંભાળજે, જ્યાં હું ગયો હોઈશ ત્યાં તને પણ લઈ જઈશ. ચલો કે સારું ત્યારે. અને એમ કરતા ગુરુ પોતે ઉપડી ગયા અને દિવસો પસાર થયા અને ચેલાનો અંતકાળ આવ્યો અને ગુરુને એને યાદ કર્યા અને ગુરુ હાજરા હજુર થઈ ગયા. ચેલો તો રાજી થયો કે ગુરુ વચન સિદ્ધ ખરા, આપણને અંતકાળે તેડવા આવવાનું વચન આપેલું આવ્યા ખરા. અને પછી એ તો ગુરુની સાથે એનો જીવ પણ એ પાછળ પાછળ જવા માંડ્યો. અને થોડુંક આગળ ગયા ત્યાં મૂતરની ખાડમાં ગુરુ એના જીવને નાખ્યો. માથું ફાટી જાય એવી દુર્ગંધ ત્યાં તો આવે. અને ચેલો મૂંઝાઈ ગયો. ગુરુને ક્યાંક જલ્દી એક્સિલેટર દબાવો કે આગળ જતા રહીએ, કે અહીંયા તો ઊભું રહેવાય એવું નથી. ગુરુ કે અહીંયા ઊભું રહેવાય એવું ક્યાં નથી, અહીંયા જ આપણે રહેવાનું છે. કે અરે ગુરુજી શું વાત કરો છો તમે, અહીંયા તો આમ એક મિનિટ રહી શકે એવું નથી, એવી આ દુર્ગંધ બધી મારે છે, જલ્દી મને આગળ લઈ જાઓ. ગુરુ કે ના, કે આપણે અહીંયા જ રોકાવાનું. ચેલો કે ગુરુજી મજાક ના કરો, કે તમે જ્યાં રહો છો ત્યાં તમે મને લઈ જવાનું વચન આપેલું, માટે તમે જ્યાં મુકામ કર્યો ને ત્યાં મને લઈ જાઓ. ગુરુ કે હું અહીંયા જ રહું છું, કે હું અહીંયા જ રહું છું, કે અને અત્યાર સુધી હું એકલો હતો, તું આવી ગયો, હવે આપણે કંપની થઈ, કે સારું બે જણા અહીંયા વાતો કરશું. ચેલો કે ગુરુજી તમે તો ભગવાનના ધામનું વર્ણન કરતા હતા કે ત્યાં તો શીતળ મંદ મંદ સુગંધીદાર વાયુ વાય છે અને તેજના ફુવારા છૂટે છે, અહીંયા તો એવું કશું દેખાતું નથી. ગુરુ કે એ તો જે સાચા સાધુ હોય ને એ ભગવાનના ધામમાં જાય. મેં એકે ભગવાનનો નિયમ પાળ્યો નથી અને મેં કોઈ દાડ એવી ભગવાનની સાચા ભાવથી ભક્તિ કરી નથી, એટલે ભૂતનો દેહ મને પ્રાપ્ત થયો છે. ભૂતના દેહમાં શું હોય? ખાવાની વિષ્ટા, પીવાની લઘુ શંકા. એટલે અહીંયા બે આપણને મળી રહે છે, માટે આપણે અહીંયા જ હવે રોકાવાનું. ચેલો કે ભાઈ સાહેબ તમે તો જે કર્યું હોય એ, પણ હું તો સાચા ભાવથી ભક્તિ કરતો હતો, મેં તો બધા નિયમ ધર્મ પાળ્યા છે, મને જરા આગળ ધક્કો મારી આપો. ગુરુ કે નહીં, કે તે ભલે સાચા ભાવે ભક્તિ કરી હોય, તે ભલે નિયમ ધર્મ પાળ્યા હોય, પણ જીવ મારામાં જોડ્યો ને એટલે જ્યાં મારી ગતિ ત્યાં તારી પણ ગતિ. બધી કરેલી ભક્તિ બિચારાને માથે પડી અને આ ભૂતની યોનિમાં દેહ ધારણ કરવો પડે. ત્યારે યોગી બાપા કે આપણે ભલે સાચા હોઈએ પણ આવે એવો ખોટો ગુરુ ભટકાઈ ગયો હોય તો આપણને ધામની જગ્યાએ ધક્કા ખાવા પડે. બિયારણ ગમે તેટલું સારું હોય પણ ડામર ઉપર ના વાવો તો રોડ ઉપર ખાડો કરીને ત્યાં આગળ ઉગવાનું છે. એ તો ફળદ્રુપ ભૂમિ સામે જોઈએ. એમ આપણી સાચી ભક્તિ હોય પણ એ ભક્તિ આપણી ઉગી નીકળે એવા સાચા સંત મળવા જોઈએ. તો એ લક્ષણો આ વૈરાગ્યના બધા શાસ્ત્રોએ આપણને સમજાવ્યા. આપણે એવા ભાગ્યશાળી છીએ કે આપણે હવે આવા ગુરુ ગોતવા જવાના રહ્યા નથી, કારણ કે શાસ્ત્રોની અંદર જે બધી સાધુતાની વાતો કરી છે એ આજે સ્વામીના જીવનની અંદર આપણને પ્રત્યક્ષપણે દેખાય છે. આજે બહુ મોટી વાત આપણા જીવનમાં બની ગઈ છે. લોકોને ગુરુ ગોતવાના છે, લોકોને ભગવાન ગોતવાના છે. આપણને ગુરુ અને ભગવાન બે એક સાથે મળી ગયા, 2 in 1. અત્યારે તો all in 1 નો જમાનો છે ને, એમ બધું જ આપણને આ સ્વામી બાપા દ્વારા મળી ગયું છે. એ બહુ મોટી વાત એ જીવનમાં બની ગઈ છે. આજે દુનિયામાં તમે જુઓ ને, એક સાચો માણસ મળવો દુર્લભ થઈ ગયો છે. એક સાચો વ્યક્તિ કે જેની ઉપર માણસ ભરોસો મૂકી શકે એ મળવો દુર્લભ છે.
એક સાચો વકીલ નથી મળતો, એક સાચો ડોક્ટર લોકો નથી મળતો, એક સાચો એન્જિનિયર ગોતવો દુર્લભ થઈ ગયો છે, એક સાચો સંબંધી એ પણ મળવો દુર્લભ છે, એક હારો પતિ કે એક હારી પત્નીએ મળવી દુર્લભ થઈ ગઈ છે. અમેરિકામાં એક કરોડપતિ માણસ મરી ગયો અને અબજો ડોલરની સંપત્તિ મૂકીને ગયો હતો બિન વારસ, એટલે એની સંપત્તિ કોને મળે? એની પત્નીને જ મળે ને બધી વારસાની અંદર. પણ એણે વિલમાં શું લખ્યું કે મારી બધી અબજો ડોલરની સંપત્તિ એ મારી પત્નીને ત્યારે જ તમારા વારસાની અંદર આપવી કે જ્યારે મારી પત્ની મારી દરેક પુણ્યતિથિએ છાપામાં મારા ફોટા નીચે જાહેરાત આપે કે મારી જીભ જો ટૂંકી ચાલી હોત તો મારા પતિની આયુષ્ય લંબાઈ હોત. આવું એ છપાવે ને તો જ મારી મિલકત પત્નીને આપવી. હવે કેવી પત્ની મળી હશે પતિની જિંદગી ટૂંકી કરી નાખી? તો એક સારો સંબંધી પણ મળવો દુર્લભ થઈ ગયો છે. ત્યારે એક સાચા ગુરુ ક્યાંથી મળે? એક સારો માણસ નથી મળતો, સાચા ગુરુની તો વાત જ કેટલી દુર્લભ છે. પરંતુ આપણા અનંત અનંત જન્મના પુણ્ય એ બધા ભેગા થયા હશે ત્યારે એક આવા સાચા ગુરુ એ પ્રમુખ સ્વામી મહારાજ આપણને મળ્યા છે. તો એ સંત અસંતની વિકતિ એ અહીંયા શ્રીજી મહારાજે ઉપસ્થિત બધા સમુદાયને સમજાવી અને ત્યાંથી પછી નીલકંઠ વર્ણી આગળ પોતે ફરતા ફરતા હવે આ પશ્ચિમ પ્રદેશની અંદર આવી રહેલા છે. જ્યાં આગળ એમને મુકામ કરવાનો છે ત્યાં આગળ પોતે હવે આવવા માટે પોતાના પગ ઉપાડે છે. જ્યારે ઘનશ્યામ નાના હતા ત્યારે પેલા પીપળા ઉપર ચડીને પશ્ચિમ બાજુ જોતા હતા ત્યારે એમના મિત્રો પૂછતા પેલા ઘનશ્યામ આમ ઉપર ચડીને પશ્ચિમ દિશામાં શું જુએ છે? ત્યારે ઘનશ્યામ કહેતા કે પશ્ચિમની અંદર બધા મુક્તો પ્રગટ થયા છે, ભક્તો પ્રગટ થયા છે, એ બધા મારી રાહ જુએ છે કે ક્યારે આ ભગવાન અમારી પાસે આવે અને એક વખત મારે એમની પાસે પહોંચવું છે. બાળપણથી જે દિશા બાજુ એમણે મીટ માંડેલી એ દિશાની અંદર આવવા માટે એમણે પોતે હવે પગ ઉપાડ્યા છે. આ પશ્ચિમનો જે પ્રદેશ એ ભગવાનને ખૂબ ગમતો, કારણ કે અહીંયા એવા બધા ભક્તો હતા, એવા મુક્તો હતા, એવી ભક્તિ ભૂની આ ભૂમિ હતી. અને હવે એ પશ્ચિમ પ્રદેશ કે જે નીલકંઠ વર્ણીનું લક્ષ્ય હતું, કે જ્યાં આગળ વર્ણીને પહોંચવું હતું, એ પ્રદેશમાં જવા માટે એ નીલકંઠ વર્ણીએ પોતે પોતાના પગ ઉપાડ્યા છે. પરંતુ પશ્ચિમના પ્રદેશની અંદર પ્રવેશતા જ કેવી પ્રકારની મુશ્કેલીનો સામનો આ નીલકંઠ વર્ણીને કરવો પડ્યો અને ત્યાર પછી કેવા બધા ચરિત્રો એમણે પોતે આ પશ્ચિમની ધરતીમાં કર્યા, એની કથાને આવતીકાલે આપણે આગળ વધારીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ.